હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજે આપણે સર્વેઇંગના જે મોસ્ટ એવા એક્સપેક્ટ ક્વેશ્ચન છે તેને આપણે ડિસ્કસ કરવાના છીએ. આ છે આપણો સેટ નંબર 3, સેટ નંબર 1 અને સેટ નંબર 2 બંને ફ્રેન્ડ્સ અપલોડ થઈ ગયા છે. એ તમામ વિડીયો તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તેને તમે સરળતાથી જોઈ શકો છો. આજના વિડીયોમાં પણ આપણે 100 MCQ કરતાં પણ વધારે જે ક્વેશ્ચન્સ છે તેનો આપણે સમાવેશ કર્યો છે. હવે ફ્રેન્ડ્સ, આપણો સેટ નંબર 3 કમ્પ્લીટ થયા પછી સર્વેઇંગના જે મોસ્ટ એવા એક્સપેક્ટ કહી શકાય એવા 300 કરતાં પણ વધારે છે ક્વેશ્ચનને આપણે કવર કરી નાખશું. આ સેટ નંબર 3 પછી પણ સેટ નંબર 4 અને સેટ નંબર 5 આવશે. એટલે આપણે જે સર્વેઇંગના જે મોસ્ટ એવા એક્સપેક્ટ કહી શકાય એવા 500 કરતાં પણ વધારે ક્વેશ્ચન્સને આપણે કવર કરી નાખશું. એટલા જ માટે કહું છું ફ્રેન્ડ્સ કે આપણી લેક્ચર સિરીઝ છે તેને સ્ટ્રિક્ટલી ફોલો કરો. હવે ફ્રેન્ડ્સ, આ 500 ક્વેશ્ચન એવા હશે કે જે મોસ્ટ એક્સપેક્ટ હશે. આ 500 ક્વેશ્ચનની તમે પ્રેક્ટિસ કરી લેશો તો તમને એક્ઝામમાં ક્યારેય પણ પ્રોબ્લેમ થશે નહીં. હવે ફ્રેન્ડ્સ, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગું છું કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, અને જે આપણે ડેઇલી કરંટ અફેર્સ અને અન્ય વિષયો જે ટેસ્ટ થાય છે અને આપણા દરેકે દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરી શકો છો. આ બધા જ સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. સૌ પ્રથમ આજના આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજજો. ધ કરેક્શન ઓફ રિફ્લેક્શન એઝ એપ્લાઇડ ટુ સ્ટાફ રીડિંગ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? કોની વાત થાય છે ફ્રેન્ડ્સ? તો કે કરેક્શન ઓફ રિફ્લેક્શનની. તો તેનું ઇક્વેશન શું થશે ફ્રેન્ડ્સ? તો કે CR ઇક્વલ ટુ 1/7 મલ્ટીપ્લાય બાય D² અપોન 2R. તો ફ્રેન્ડ્સ, આવો કોઈ ઓપ્શન આપેલો છે? તો કે યસ, ઓપ્શન નંબર બી. તો ફ્રેન્ડ્સ, આપણો રાઇટ આન્સર શું બનશે? તો કે ઓપ્શન નંબર બી. હવે ફ્રેન્ડ્સ, એક બે ઇક્વેશન તમને ખાસ કહું છું એ યાદ રાખવાનો પ્રયત્ન કરો. એક તો ફ્રેન્ડ્સ, તમે કરેક્શન ઓફ રિફ્લેક્શનની આપણે વાત કરી તો તેનું એક ઇક્વેશન વધારાનું છે 0.01122 D² છે. આ પણ ઇક્વેશન ફ્રેન્ડ્સ કરેક્શન ઓફ રિફ્લેક્શનનું જ છે. હવે પ્રશ્ન ફ્રેન્ડ્સ, એક્ઝામમાં કરેક્શન ઓફ કર્વેચર પૂછાય તો કરેક્શન ઓફ કર્વેચરનું એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો 0.0785 D². આ પણ ફ્રેન્ડ્સ યાદ રાખવાનો પ્રયત્ન કરો. બીજું એક ક્વેશ્ચન તમને પૂછી શકે છે કે જે કરેક્શન ઓફ રિફ્રેક્શન છે ને કરેક્શન ઓફ કર્વેચર છે, આ બંને વચ્ચે બેઝિક તફાવત અથવા તો રિલેશન શું છે? તો એ પણ ખાસ યાદ રાખો. CR ઇક્વલ ટુ 1/7 CC. કરેક્શન ઓફ રિફ્લેક્શન ઇઝ ઇક્વલ ટુ 1/7 CC અથવા CC ઇક્વલ ટુ શું થશે? તો કે 7 × CR. તો એ પણ ફ્રેન્ડ્સ ખાસ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો. બીજું એક ઇક્વેશન ફ્રેન્ડ્સ ખાસ પૂછાય છે કમ્બાઇન્ડ કરેક્શન. તો એનું ઇક્વેશન શું છે? તો કમ્બાઇન્ડ કરેક્શન ઇક્વલ ટુ થશે 0.0673 D². તો તમામ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાના છે ફ્રેન્ડ્સ, કોઈ પણ એક્ઝામમાં પૂછી શકાય છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ કરેક્ટ આન્સર યુઝિંગ ધ કોડ ગિવન બિલો ધ સ્ટેટમેન્ટ. તો અહીંયા અમુક આપણને સ્ટેટમેન્ટ આપેલા છે. આ સ્ટેટમેન્ટમાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે એ આપણે ખાસ જણાવવાના છે, અને આ જ પ્રકારના ક્વેશ્ચન્સ તમને એક્ઝામમાં પૂછી શકશે. તો સૌથી પહેલાં આપણે ચેક કરીએ કે પહેલું સ્ટેટમેન્ટ, ધ લોઅર ક્લેમ્પ એન્ડ ટેન્જન્ટ સ્ક્રૂ આર યુઝ ટુ સેટ અ 0 રીડિંગ ઓન ધ હોરિઝોન્ટલ સર્કલ બિફોર ધ બાયસેક્ટિંગ ધ ઓબ્જેક્ટ. સાચું છે ફ્રેન્ડ્સ? તો કે આ વાક્ય ખોટું છે. ત્યારબાદ આપણું સેકન્ડ ઓપ્શન અથવા સેકન્ડ જે વાક્ય છે આપણે ચેક કરીએ, ધ અપર ક્લેમ્પ એન્ડ ટેન્જન્ટ સ્ક્રૂ આર યુઝ ટુ ઓબ્ટેન ધ ડિફરન્શિયલ મૂવમેન્ટ બિટવીન ધ અપર એન્ડ લોઅર પ્લેટ. તો કે બિલકુલ સાચું છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ આપણું સ્ટેટમેન્ટ શું કહે છે? ધ બબલ ટ્યુબ ઓન ધ હોરિઝોન્ટલ સર્કલ એસેમ્બલી ઇઝ પ્રોવાઇડ વિથ ધ કેપ્સ્ટન હેડેડ સ્ક્રૂ. તો ફ્રેન્ડ્સ, આ વાક્ય પણ સાચું છે. તો આપણો રાઇટ આન્સર શું બનશે? તો આપણો રાઇટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ 2 અને 3. ઓનલી 2 અને 3 જ સાચા છે, બાકીનું પેલું વાક્ય ફ્રેન્ડ્સ ખોટું છે. તો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ખાસ સમજો. ઇન અ પ્લેટ લેવલ ટેસ્ટ ઓફ થિયોરાઇડ ધ વર્ટિકલ એક્સિસ ઇઝ મેડ ટ્રુલી વર્ટિકલ બાય મેન્યુપ્યુલેટિંગ ઓફ ધી વોટ? તો આપણે જે વર્ટિકલ એક્સિસ છે એ ટ્રુલી આપણે વર્ટિકલ કેવી રીતે મેળવી શકાશે પ્લેટ લેવલ ટેસ્ટની અંદરમાં? તો કે ફૂટ સ્ક્રૂની મદદથી. તો ફ્રેન્ડ્સ, આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બનશે એ. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ખાસ સમજો. ધ થિયોરાઇડ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર મેઝરિંગ ધ વોટ. તો ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખો કે જે થિયોરાઇડ છે એ હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને એંગલ માપવા માટે આપણે તેનો યુઝ કરીએ છીએ. તો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આપણો સી.
સી આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આપણો ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ પ્રોસેસ ઓફ ટર્નિંગ ધ ટેલિસ્કોપ અબાઉટ ધ વર્ટિકલ એક્સિસ ઇન અ હોરિઝોન્ટલ પ્લેન ઇટ ઇઝ નોન એઝ ધી વોટ. તો ખાસ વસ્તુ એક હિન્ટ યાદ રાખો તમે કે જો હોરિઝોન્ટલ પ્લેન હોય, પ્રોસેસ આપણે કરીએ છીએ ટર્નિંગ વર્ટિકલ એક્સિસ, બરાબર, અબાઉટ વર્ટિકલ એક્સિસ છે પરંતુ કઈ જગ્યાએ, હોરિઝોન્ટલ પ્લેનમાં, તો આપણો આન્સર હંમેશા આવી જશે સ્વિંગિંગ. સ્વિંગિંગ આપણો રાઈટ આન્સર બનશે. હવે ફ્રેન્ડ્સ તમને પૂછે કે વર્ટિકલ પ્લેન, તો વર્ટિકલ પ્લેનમાં શું આવશે તેનો આન્સર મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ધ ફંડામેન્ટલ લાઇન્સ ઓફ અ ટ્રાન્ઝિટ આર ધી વોટ. તો ફ્રેન્ડ્સ ફંડામેન્ટલ લાઇન્સ કઈ છે, તો કે હોરિઝોન્ટલ એક્સિસ એન્ડ લાઇન ઓફ કોલિમિનેશન છે, વર્ટિકલ એક્સિસ છે, એક્સિસ ઓફ પ્લેટ લેવલ એન્ડ બબલ લાઇન ઓફ અ ટેલિસ્કોપ લેવલ પણ છે. તો ત્રણ છે ફ્રેન્ડ્સ, આપણા ઓપ્શન સાચા છે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી, ઓલ ઓફ ધી એબવ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇફ ઇમેજ ફોર્મ બાય ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ટેલિસ્કોપ ઇઝ અ નોટ ઇન ધ પ્લેન ઓફ ક્રોસ હેર ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો જ્યારે પણ ઓબ્જેક્ટિવ, જે ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ દ્વારા કોઈ પણ ઇમેજ લેવામાં આવે છે ને જે ક્રોસ હેરમાં આવે નહીં, તો એને આપણે શું કહેવામાં આવશે ફ્રેન્ડ્સ, તો તેને આપણે કહીએ છીએ પેરેલેક્સ. તો રાઇટ આન્સર વુડ બી બી. જો કોઈ પણ જે ઇમેજ છે ઓબ્જેક્ટિવ દ્વારા લેવામાં આવે છે અને એ ક્રોસ હેર ઉપર જે ઇમેજ શો ના થાય, તો એવા પ્રકારની એરરને કહેવામાં આવે છે પેરેલેક્સ કહેવામાં આવે છે. તો આપણો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ ટ્રુનિયન એક્સિસ, અથવા તો આપણે એને ઓળખીએ છીએ ટ્રાન્સવર્સ એક્સિસ. તો એ એક્સિસ કઈ છે, તો હમણાં જ આપણે વાત કરી હતી ફ્રેન્ડ્સ, એક હતું આપણી કઈ હતી, તો કે સ્વિંગિંગ હતી, અને બીજી એક આપણે આવે છે ટ્રુનિયન એક્સિસ અથવા ટ્રાન્સવર્સ એક્સિસ. તો ટ્રાન્સવર્સ એક્સિસ કોને કહેવાશે, એનો આપણે આન્સર મેળવીએ તો ધ એક્સિસ અબાઉટ વિચ ટેલિસ્કોપ કેન બી રોટેડ ઇન અ વર્ટિકલ પ્લેન. જો ટેલિસ્કોપ છે ફ્રેન્ડ, એ ટેલિસ્કોપને આપણે વર્ટિકલ પ્લેનમાં આપણે રોટેટ કરશું તો એને કહેવામાં આવશે ટ્રુનિયન એક્સિસ અથવા તો ટ્રાન્સવર્સ એક્સિસ, બરાબર. અને જો આપણે હોરિઝોન્ટલ પ્લેનમાં આપણે મૂવ કરીએ તો એને કહેવાય છે સ્વિંગિંગ. તો આ બે ડિફરન્સ છે, તમને ખાસ ખબર હોવી જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ટેલિસ્કોપ ઇઝ સેડ ટુ બી નોર્મલ વેન ધી. તો ટેલિસ્કોપ છે ફ્રેન્ડ્સ એ નોર્મલ ક્યારે કહેવાશે, ખાસ સમજજો કે બબલ ઓફ ધ ટેલિસ્કોપ ઇઝ અ અપ એન્ડ ફેઝ ઓફ ધ જે વર્ટિકલ સર્કલ છે એ ડાબી બાજુ હોય, એટલે કે લેફ્ટ સાઈડ હોય, તો આપણે કહી શકાય કે જે ટેલિસ્કોપ છે એ નોર્મલ છે. શું કીધું ફ્રેન્ડ્સ મેં, ધ બબલ ઓફ ધ ટેલિસ્કોપ છે એ અપ હોય, ઉપર બાજુ હોય, અને જે ફેઝ ઓફ વર્ટિકલ સર્કલ છે એ ડાબી બાજુ હોય, તો તેને કહેવામાં આવે છે ટેલિસ્કોપ નોર્મલ. તો આટલી વસ્તુ યાદ રાખો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. પેરેલેક્સ મે બી એલિમિનેટ બાય ધી વોટ. તો જે પેરેલેક્સ છે ફ્રેન્ડ્સ એને કઈ રીતે આપણે રિમૂવ કરી શકાય છે, એલિમિનેટ કરી શકાય છે, તો બાય ફોકસિંગ ઓફ આઈપીસ અથવા ફોકસિંગ ઓફ ઓબ્જેક્ટિવ. તો રાઇટ આન્સર શું બનશે, રાઇટ આન્સર વુડ બી સી, બોથ એ એન્ડ બી. તો પેરેલેક્સ છે ફ્રેન્ડ્સ, પેરેલેક્સ કોને કહેવામાં આવશે, કે જ્યારે ઓબ્જેક્ટિવ દ્વારા કોઈ પણ જે ઇમેજ લેવામાં આવે છે ને એ ક્રોસ હેર ઉપર છે શોન થતી નથી, તો એવા પ્રકારની એરરને શું કહેવાય છે, પેરેલેક્સ કહેવાય છે. અને પેરેલેક્સ છે આપણે કેવી રીતે ઇગ્નોર અથવા એલિમિનેટ કરી શકાય છે, બાય ફોકસિંગ આઈપીસ એન્ડ ફોકસિંગ ઓબ્જેક્ટિવ. તો આવી દરેક વસ્તુ ફ્રેન્ડ્સ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો છો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ એરર એલિમિનેટેડ બાય ટેકિંગ મીન ઓફ ધ બોથ ધ ફેઝ ઓબ્ઝર્વેશન ઇઝ ધી વોટ. તો જે એરર એલિમિનેટ છે ફ્રેન્ડ્સ એ કયા બે આપણે ફેઝ ઓબ્ઝર્વેશનને આપણે એવરેજ લેશું, તો એરર ડ્યુ ટુ ઇસેન્ટ્રિસિટી ઓફ વર્નિયર, તો કે સાચું છે. ત્યારબાદ છે એરર ડ્યુ ટુ ધ ઇમ્પરફેક્ટ એડજસ્ટમેન્ટ ઓફ ધ લેવલ. ત્યારબાદ છે કે એરર ડ્યુ ટુ ધ લાઇન ઓફ કોલિમિનેશન નોટ બિંગ પરપેન્ડિક્યુલર ટુ ધ હોરિઝોન્ટલ એક્સિસ. તો ફ્રેન્ડ્સ ત્રણ ઓપ્શન આપણા અહીંયા સાચા છે, તો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ ડી, ઓલ ઓફ ધી એબવ. તો આપણો રાઇટ આન્સર થશે ઓલ ઓફ ધી એબવ. એરર ડ્યુ ટુ એલિમિનેટની આપણે વાત કરીએ તો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. If altitude bubble is provided both on the index frame as well as on telescope of theodolite, then the leveling of instrument is done with respect to what? તો ફ્રેન્ડ્સ જે અલ્ટિટ્યુડ બબલ ટ્યુબ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે બોથ ઇન્ડેક્સ ફ્રેમ અને જે ટેલિસ્કોપ છે થેલોડાઇટને તેની દરમાં. તો પછી આપણે જે લેવલિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કોના રેફરન્સમાં આપણે કરીએ છીએ, તો એક તો આવશે આપણે એલ્ટિટ્યુડ બબલ ઓન ઇન્ડેક્સ ફ્રેમ, બીજું આવશે અલ્ટિટ્યુડ બબલ ઓન ટેલિસ્કોપ. તો બંને ઓપ્શન ફ્રેન્ડ્સ આપણા સાચા જ બનશે. તો આપણો રાઇટ આન્સર શું બનશે, તો કે સી, બોથ એ એન્ડ બી. આપણો રાઇટ આન્સર બનશે બોથ એ એન્ડ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ધ પર્પસ ઓફ ટ્રાયંગ્યુલેશન. તો કોઈ પણ જે આપણે ટ્રાયંગ્યુલેશન કરીએ છીએ તેનો પર્પસ શું છે, ખાસ સમજો.
તો એનો પર્પઝ શું થશે તો કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ એક્યુરેટ કંટ્રોલ પોઈન્ટ ફોર ધ સબસિક્વન્ટ સર્વે. તો કે જે આપણો સર્વે છે તેની અંદરમાં એક્યુરેટ એસ્ટાબ્લિશ પોઈન્ટને એસ્ટાબ્લિશ કરવા માટે આપણે ટ્રાયંગ્યુલેશન છે આપણે કરતા હોય છે. તો ટ્રાયંગ્યુલેશનનો પર્પઝ તમને એક્ઝામમાં પૂછે તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે એક્યુરેટ કંટ્રોલ પોઈન્ટને આપણે એસ્ટાબ્લિશ કરી શકાય એ જ આપણો મેઇન પર્પઝ અથવા ઉદ્દેશ્ય છે. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો 37માં આપણો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ કે ધ સ્ટેશન વેર ઓબ્ઝર્વેશન આર નોટ મેડ બટ ધ એંગલ એટ ધ સ્ટેશન આર યુઝ. શું કહે છે ફ્રેન્ડ્સ કે જે આપણે ઓબ્ઝર્વેશન લઈએ છીએ એ આપણે કરતા નથી પરંતુ એંગલ છે એ સ્ટેશન પાસે યુઝ કરીએ છીએ. કોની અંદરમાં તો કે ટ્રાયંગ્યુલેશનની અંદર. તો એને શું કહેવાય છે તો આપણે ઓબ્ઝર્વેશન લેતા નથી પરંતુ એનો એંગલ છે એ આપણે કન્ફર્મ અથવા તો યુઝ કરીએ છીએ તો તેને આપણે કહેવાય છે પીવોટ સ્ટેશન. તેને આપણે કહીશું પીવોટ સ્ટેશન. તો રાઇટ આન્સર વુડ બી સી. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ two consecutive reading in the leveling data are 1.445 meter and 1.955 meter. The first reading is a foresight and second reading is a big side. તો ફ્રેન્ડ્સ અહીંયા આપેલા ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો થઈ શકે તો લેવલિંગ ડેટાની અંદરમાં બે કન્ઝિક્યુટિવ રીડિંગ છે. કન્ઝિક્યુટિવ રીડિંગ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે હિન્ટ છે એક પ્રકારની કે આ ક્વેશ્ચનને સોલ્વ કેવી રીતે કરવો. તો ફ્રેન્ડ્સ એક રીડિંગ આપેલું છે આપણને 1.445 અને બીજું રીડિંગ છે ફ્રેન્ડ્સ 1.955. તો ફ્રેન્ડ્સ આપણે કહી શકાય છે કે જે ટુ અલગ અલગ જે રીડિંગ છે એ કોઈ પણ એક સેમ પોઈન્ટ પાસેથી લીધા હોઈ શકે. તો કોઈ પણ એક પોઈન્ટ પાસેથી લીધા હોઈ શકે અને બે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી. તો ફ્રેન્ડ્સ આવો કોઈ ઓપ્શન છે ખરો તો કે યસ ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી આપણને શું કહે છે ધ ટુ રીડિંગ આર ટેકન ટુ સેમ પોઈન્ટ એટલે કે કોઈ પણ એક સેમ પોઈન્ટ પાસેથી લીધો છે પરંતુ બે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનની મદદથી. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ટોટલ સ્ટેશન કેન મેઝર. તો ટોટલ સ્ટેશન છે કઈ કઈ વસ્તુ મેઝર કરશે તો કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એંગલ અને ડિસ્ટન્સ પણ મેઝર કરશે. તો આપણી પાસે હોરિઝોન્ટલ વર્ટિકલ એંગલ અને ડિસ્ટન્સ મેઝરનું કામ કરશે આપણા ટોટલ સ્ટેશન. આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 2017ની જે AAEની એક્ઝામ હતી તેમાં પ્રશ્ન પૂછાયેલો હતો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ ઇટ ઇઝ ધ એક્સિસ અબાઉટ વિચ ધ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી રોટેડ ઇન અ હોરિઝોન્ટલ પ્લેન. તો એને આપણે શું કહીએ છીએ તો ફ્રેન્ડ્સ આગળ જ આપણે વાત કરી ગયા હતા કે જે એક્સિસ અબાઉટ વિચ કે ઇન્સ્ટ્રુમેન્ટને આપણે રોટેટ કરીએ છીએ એને હોરિઝોન્ટલ પ્લેન. તો એક્સિસ કઈ થશે જો પ્લેન આપણું હોરિઝોન્ટલ હોય તો એક્સિસ કઈ થાય તો કે વર્ટિકલ. જો પ્લેન આપણું વર્ટિકલ હોય તો એક્સિસ કઈ થાય તો કે હોરિઝોન્ટલ. તો આ વસ્તુ ફ્રેન્ડ્સ તમે ખાસ મગજમાં બેસાડી દો કે હોરિઝોન્ટલ પ્લેન તો વર્ટિકલ એક્સિસ અને વર્ટિકલ પ્લેન તો હોરિઝોન્ટલ એક્સિસ. તો આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ રિયલ ઇમેજ ઓફ એન ઓબ્જેક્ટ ફોર્મ બાય ધ ઓબ્જેક્ટિવ મસ્ટ લાય એટ ધી વર્ડ. તો કે જે ઓબ્જેક્ટિવ દ્વારા ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ દ્વારા જે પણ ઇમેજ આપણે લેવામાં આવે છે એ હંમેશા ક્રોસ હેર ઉપર છે એ દેખાડવી જોઈએ. જો એ ના દેખાડે તો એને શું કહેવામાં આવશે તો એને આપણે પેરેલેક્સ કહીએ છીએ. તેને આપણે પેરેલેક્સ કહીએ છીએ અને આ જે પેરેલેક્સ છે તેને આપણે રિમૂવ કેવી રીતે કરી શકાય છે તો ફોકસિંગ આઈપીસ અને ફોકસિંગ ઓબ્જેક્ટિવ. તો ફ્રેન્ડ્સ આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ધ સેન્સિટિવિટી ઓફ બબલ ટ્યુબ કેન બી ઇન્ક્રીઝ બાય ધી વોટ. તો ફ્રેન્ડ્સ અહીંયા કોની વાત થાય છે તો કે સેન્સિટિવિટીની વાત થાય છે. તો સેન્સિટિવિટી ઓફ બબલ ટ્યુબ છે એ કોના વધવાથી વધશે તો ખાસ મિત્રો યાદ રાખો કે જે ડાયામીટર છે એ વધવાથી વધશે. ડાયામીટર વધવાથી વધશે. હું તમને 4-5 પોઈન્ટ તમને ડિસ્કસ કરાવી દઉં કે સેન્સિટિવિટી છે એ ડાયામીટર વધવાની વધશે એટલે કે ડાયામીટરના સમપ્રમાણમાં હોય છે. હવે જો ડાયામીટરના સમપ્રમાણમાં હોય તો સેન્સિટિવિટી એ રેડિયસના પણ સમપ્રમાણમાં હશે. તો રેડિયસ વધે તો પણ છે ફ્રેન્ડ્સ સેન્સિટિવિટી વધશે. પછી ફ્રેન્ડ્સ કે જે સેન્સિટિવિટી છે એ લેન્થ ઓફ બબલ ટ્યુબ વધે તો પણ વધશે એટલે કે લેન્થના પણ સમપ્રમાણમાં હશે. તો આ પોઈન્ટ 3 યાદ રાખો. બીજી એક વસ્તુ અગત્યની છે કે સેન્સિટિવિટી છે એ ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં છે. જો ટેમ્પરેચર વધશે સેન્સિટિવિટી ઓફ બબલ ટ્યુબ છે એ ઘટશે. બીજું એક પોઈન્ટ યાદ રાખો કે જે સેન્સિટિવિટી છે એ જે વિસ્કોસિટી છે તેના પણ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જો ફ્લુઇડ છે અથવા જે વોટર આપણે બબલ ટ્યુબમાં જે લિક્વિડ હોય છે એ લિક્વિડની વિસ્કોસિટી વધે તો એ લિક્વિડ અથવા જે ફ્લુઇડ છે તેની સેન્સિટિવિટી પણ ઘટશે. તો વિસ્કોસિટી અને ટેમ્પરેચર સાથે વ્યસ્ત સંબંધ બાકીના ડાયામીટર રેડિયસ અને લેન્થ
ત્રણે ત્રણ સાથે ફ્રેન્ડ્સ સમપ્રમાણનો સંબંધ ધરાવે છે. તો એક્ઝામમાં કોઈ પણ એક વસ્તુ તો હશે જ, તો આ દરેક વસ્તુ એક સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ. ફર્સ્ટ આપણો કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે ફ્રેન્ડ્સ. ધ ડિસ્ટન્સ બિટવીન ધ પોઈન્ટ મેઝર અલોંગ અ સ્લોપ ઇઝ અ 428 મીટર. ધ સ્લોપની લેન્થ આપેલી છે આપણને 428 મીટર. ઇફ ધ ડિફરન્સ ઇન અ લેવલ ઇઝ અ 62 મીટર. શું કીધું છે ફ્રેન્ડ્સ કે ડિફરન્સ ઇન અ લેવલ એટલે આપણને હાઇટ આપેલી છે, સ્લોપ આપેલો છે, હાઇટ આપેલી છે. તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન ધેમ એટલે કે બંને વચ્ચેનું જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે કેટલું થશે? તો આપણને ફ્રેન્ડ્સ શું આપેલું છે કે સ્લોપિંગ લેન્થ આપેલી છે 428 અને આપણે જે ડિફરન્સ છે એટલે કે હાઇટ આપણને આપેલી છે 62 મીટર. ફ્રેન્ડ્સ હવે આપણને પૂછેલું છે કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું થશે? તો સિમ્પલી આપણે પાયથાગોરસ રૂલ યુઝ કરીને આપણે ક્વેશ્ચનનો આન્સર મેળવી શકીએ. તો ફ્રેન્ડ્સ શું થશે? તો કે 428 સ્ક્વેર બરાબર શું થશે? તો કે 62 સ્ક્વેર પ્લસ આપણે એને એ બી કહી દઈએ. તો એ બી આપણે ફાઇન્ડ કરવાનું છે, તો કે એ બી સ્ક્વેર. તો ફ્રેન્ડ્સ આપણું ફાઇનલ ઇક્વેશન શું થશે? તો કે એ બી સ્ક્વેર ઇક્વલ ટુ 428 સ્ક્વેર માઇનસ 62 સ્ક્વેર. તો ફ્રેન્ડ્સ તમે જો આને સોલ્વ કરો તો તેનો રાઇટ આન્સર આપણે આવશે ફ્રેન્ડ્સ શું? તો તેનો રાઇટ આન્સર આવશે બી 423.48 મીટર. આપણો રાઇટ આન્સર આવશે 423.48 મીટર. તો ફ્રેન્ડ્સ આટલા ઇઝી અને સિમ્પલ ક્વેશ્ચન હોય છે. જો તમે ધ્યાનથી સમજીને જો આન્સર એક્ઝામની અંદરમાં આપો તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો ખાસ સમજો કે ધ કન્ડિશન વિચ અરાઇઝ વેન ધ ઇમેજ ફોર્મ બાય ધ ઓબ્જેક્ટિવ ઇઝ નોટ ઇન ધ પ્લેન ઓફ ધ ક્રોસ હેર ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વર્ડ. તો આગળ આપણે વાત કરી ગયા છે કે તેને આપણે પેરેલેક્સ કહીએ છીએ અને પેરેલેક્સ ફ્રેન્ડ્સ છે એ આપણે કેવી રીતે દૂર કરી શકાય છે? તો ફોકસિંગ બાય ઓબ્જેક્ટિવ અને ફોકસિંગ બાય આઈપીસ વડે. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ધ કેપેસિટી ઓફ ટેલિસ્કોપ ઓફ પ્રોડ્યુસિંગ અ શાર્પ ઇમેજ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વર્ડ. તો કે જે ટેલિસ્કોપની જે કેપેસિટી છે પ્રોડ્યુસિંગ શાર્પ ઇમેજ એને આપણે શું કહીએ છીએ? તો તેને આપણે કહીએ છીએ ડેફિનેશન. તો ફ્રેન્ડ્સ મેં ગયા જે લેક્ચર હતો સેટ નંબર 2 એમાં મેં વાત કરી હતી મેગ્નિફિકેશનની. એ તમારે ચિંતા કરવાની જરૂર નથી કે 500 ક્વેશ્ચન તમારે સમજી લેશો તો તમારે 110% ફ્રેન્ડ્સ જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાવાના છે એ આપણી લેક્ચર સિરીઝમાંથી જ હશે. જો હવે મેગ્નિફિકેશનની આપણે વાત કરીએ તો મેગ્નિફિકેશન છે ફ્રેન્ડ્સ એ શું છે? ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધી વોટ ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધ ફોકલ લેન્થ અને આઈપીસ. ફોકલ લેન્થ અને આઈપીસ તો F/I. એક વસ્તુ આ યાદ રાખો. પછી ફ્રેન્ડ્સ એક વસ્તુ બીજી યાદ રાખો કે જે મેગ્નિફિકેશન છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? ઇટ ઇઝ અ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ ઇલ્યુમિનેશન ઓફ લેન્સીસ. લેન્સના ઇલ્યુમિનેશનથી છે ફ્રેન્ડ્સ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને જે કેપેસિટી છે ટેલિસ્કોપની પ્રોડ્યુસિંગ શાર્પ ઇમેજ એને કહેવામાં આવે છે ડેફિનેશન. તો આવી તમામ વસ્તુ ફ્રેન્ડ્સ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ ધ પ્રોસેસ ઓફ મૂવિંગ ઇન ઓર આઉટ ધ આઈપીસ અન્ટિલ ધ ક્રોસ હેર આર ક્લિયરલી વિઝિબલ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો તેને આપણે શું કહીશું કે જ્યાં સુધી એક પ્રકારની પ્રોસેસ છે કે ઇન એન્ડ આઉટ કરીએ આપણે આઈપીસને, જ્યાં સુધી જે ક્રોસ હેર છે એ ક્લિયરલી વિઝિબલ ન થાય ત્યાં સુધી. તો તેને આપણે શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? તો ખાસ ધ્યાનથી સમજો. તો તેને આપણે કહીએ છીએ ફોકસિંગ ઓફ ઓબ્જેક્ટિવ. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બનશે ડી. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરો કે જે પ્રોસેસ છે મૂવિંગ ઇન ઓર આઉટ જે ક્લિયરલી જે ક્રોસ હેર દેખાય એને આપણે કહીએ છીએ ફોકસિંગ આઈપીસ. અને આનો મતલબ શું થાય છે કે જે આપણે પેરેલેક્સ ડેવલપ થશે, જો ક્રોસ હેર પાસે જો ઇમેજ દેખાય નહીં પ્રોપરલી તો તેને આપણે પેરેલેક્સ કહીએ. અને જે પેરેલેક્સની જે પ્રોસેસ છે તેને દૂર કરવા માટે, જે એરર છે તેને દૂર કરવા માટે આપણે આ પ્રકારનું ફોકસિંગ ઓફ આઈપીસ અથવા ફોકસિંગ ઓફ ઓબ્જેક્ટિવ આપણે કરતા હોય છે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ ધ મેથડ ઓફ સર્વેઇંગ યુઝ ફોર ડિટર્મિનિંગ ધ રિલેટિવ હાઇટ ઓફ ધ પોઈન્ટ ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ આપણે કોની વાત કરે છે? તો કે સર્વેઇંગ છે, એક પ્રકારની સર્વેઇંગની મેથડ છે. ડિટર્મિનેશન ઓફ રિલેટિવ હાઇટ, જો આપણે રિલેટિવ હાઇટ મેઝર કરવી હોય ઓફ અ ડિફરન્ટ પોઈન્ટ ઓન અ સરફેસ ઓફ ધ અર્થ તેને આપણે શું કહીએ છીએ? તો તેને આપણે કહીએ છીએ લેવલિંગ. તો ફ્રેન્ડ્સ આપણો રાઇટ આન્સર શું બનશે? તો કે એ. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરો કે જે લેવલિંગ છે એ ઓનલી વર્ટિકલ પ્લેનની અંદરમાં થશે. જ્યારે સર્વેઇંગ છે એ આપણે હોરિઝોન્ટલ પ્લેનની અંદર થશે.
તો આ વસ્તુ ખાસ નોટ કરવા જેવી છે. પરીક્ષામાં પૂછાય કે જે લેવલિંગ છે કયા પ્લેનમાં થશે, તો કે વર્ટિકલ પ્લેનમાં, અને જે સર્વેઇંગ છે આપણે કયા પ્લેનમાં થશે, તો કે હોરિઝોન્ટલ પ્લેનમાં. તો ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ સમજજો. ધ ટોટલ સ્ટેશન સર્વે નોટ્સ એન્ડ ઓબ્ઝર્વેશન આર રેકોર્ડેડ. તો કે જે ટોટલ સ્ટેશન છે તેની અંદરમાં જેટલો પણ આપણે સર્વે કરીએ એ સર્વેની જે નોટ્સ હોય, ઓબ્ઝર્વેશન હોય, એ આપણે કઈ જગ્યાએ સ્ટોર કરતા હોય, તો એ સ્ટોર કરવાની જગ્યાને શું કહેવાય? તો તેને આપણે કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક નોટબુક. તેને આપણે કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક નોટબુક. તો જેટલો પણ જે ટોટલ સર્વે દ્વારા થયેલો જે સર્વે છે એનો જે રેકોર્ડ છે આપણે ક્યાં લઈએ છીએ, તો કે ઇલેક્ટ્રોનિક નોટબુકની અંદર. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરો કે જે આપણો જેટલો પણ ડેટા આપણે ટોટલ સ્ટેશનના ઇલેક્ટ્રોનિક નોટબુકની અંદરમાં સેવ કરીએ છીએ એની કેપેસિટી કેટલી હોય? તો આપણે વાત કરીએ કેપેસિટીની. ધ કેપેસિટી ઓફ ઇલેક્ટ્રોનિક નોટબુક વેરીઝ ફ્રોમ 2000 પોઈન્ટથી લઈને 4000 પોઈન્ટ સુધી વેરી કરતું હોય છે. ક્યાંથી ક્યાં સુધી? તો કે જે ઇલેક્ટ્રોનિક નોટબુક છે તેનો જે ડેટા છે, પોઈન્ટ્સ છે, એ 2000થી લઈને 4000 સુધી છે વેરી કરતું હોય છે. તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ઇલેક્ટ્રોનિક નોટબુક છે શેના માટે યુઝ થશે? તો કે જે ટોટલ સર્વે છે તો ડેટા સ્ટોર કરવા માટે. તેની કેપેસિટી તો કે 2000થી લઈને 4000 સુધી. તો આ પણ સાથે ફ્રેન્ડ્સ યાદ રાખવાનો પ્રયત્ન કરો. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિફરન્શિયલ લેવલિંગ ઇઝ ઓલ્સો નોન એઝ ધી વોટ. તો જે ફ્રેન્ડ્સ ડિફરન્શિયલ લેવલિંગ છે તેને આપણે કમ્પાઉન્ડ લેવલિંગ પણ કહીએ છીએ. તો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ આપણો સી. રાઈટ આન્સર થશે સી. ડિફરન્શિયલ લેવલિંગને આપણે કમ્પાઉન્ડ લેવલિંગ પણ કહીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, વિચ વન ઓફ ધ ફોલોઈંગ સર્વે ઇક્વિપમેન્ટ ઇઝ અ બેટરી ઓપરેટેડ. હવે ફ્રેન્ડ્સ ખાસ તમે ધ્યાનથી સમજો, એક પ્રકારનો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. પ્લેન ટેબલ છે, પ્લેન ટેબલની અંદર કોઈ પણ પ્રકારના છે એ ઇલેક્ટ્રોનિક આઇટમ આપણે યુઝ કરતા નથી. ડમ્પી લેવલ છે એમાં પણ કરતા નથી, ઓટો લેવલમાં પણ કરતા નથી. તો એક જ વસ્તુ છે ફ્રેન્ડ્સ કે જેની અંદરમાં આપણે બેટરીનો યુઝ કરીએ છીએ અને એ છે ટોટલ સ્ટેશન. કેમ કે આપણને ખબર છે કે જેટલો પણ આપણે સર્વે કરીએ છીએ એ સર્વે છે ઇલેક્ટ્રોનિક નોટબુકની અંદરમાં સેવ થશે. તો એ સેવ કરવા માટે અમુક જે એનર્જી જોતી હોય તો એનર્જી કોના પાસેથી મળશે? તો કે બેટરી પાસેથી. તો ફ્રેન્ડ્સ આપણે બેટરી યુઝ થશે ટોટલ સ્ટેશનની અંદર. બાકીના કોઈ પણ ઓપ્શનની અંદરમાં બેટરી યુઝ થતી નથી. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ઇફ ધ બેન્ચમાર્ક ઇઝ 560.50 એન્ડ હાઇટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ 561.36, then what will be the back side? તો ફ્રેન્ડ્સ આપણને બેન્ચમાર્ક આપેલું છે અને બીજું આપેલું છે ફ્રેન્ડ્સ કે એની હાઇટ આપેલી છે. તો આપણે બેક સાઇડ કેટલી થશે? તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તમારે એક ઇક્વેશન ખાસ યાદ રાખવાનું છે કે HI એટલે કે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વલ ટુ બેન્ચમાર્ક પ્લસ બેક સાઇડ. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કે બેક સાઇડ આપણે ફાઇન્ડ કરવાનું છે. HI આપણને આપેલી છે 561.36 બરાબર કેટલા થશે? બેન્ચમાર્ક આપણને આપેલું છે 560.50 પ્લસ બેક સાઇડ. બેક સાઇડ આપણે જોતું હોય તો બેક સાઇડને આપણે કરતા બનાવી લઈએ તો 561.36 માઇનસ 560.50. તો આપણો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? BS બરાબર. તો BS બરાબર આપણો આન્સર આવશે 0.865. તો ફ્રેન્ડ્સ રાઈટ આન્સર બનશે આપણો A. રાઈટ આન્સર આપણો બનશે A. તો આવી જ રીતે તમારે એક સિમ્પલ કેલ્ક્યુલેશનથી તમારે આન્સર આપવાનો છે. એક્ઝામમાં આવા પ્રશ્ન 110% તમને પૂછવામાં આવશે જ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ યુઝ ઓફ કમ્પાસ ઇન અ મોડર્ન થિયોડોલાઇટ. મોડર્ન થિયોડોલાઇટની અંદરમાં જે કમ્પાસ છે તેનો યુઝ શું છે? તો સિમ્પલ યુઝ છે ફ્રેન્ડ્સ કે મેઝર અ મેગ્નેટિક બેરિંગ ઓફ લાઇન. તો જે મેગ્નેટિક બેરિંગ છે ફ્રેન્ડ્સ તેને માપવાનું કામ કોણ કરશે થિયોડોલાઇટની અંદરમાં? તો કે કમ્પાસ. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ A. A વુડ બી ધ અવર રાઈટ આન્સર. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ લાઇન ઓફ સાઇટ જનરેટ અ વર્ટિકલ પ્લેન વેન. તો જે લાઇન ઓફ સાઇટ છે ફ્રેન્ડ્સ એ વર્ટિકલ પ્લેનને ક્યારે જનરેટ કરશે? તો ક્યારે જનરેટ કરશે? તો કે હોરિઝોન્ટલ એક્સિસ છે એ પરપેન્ડિક્યુલર હશે વર્ટિકલ એક્સિસને ત્યારે. લાઇન ઓફ સાઇટ છે ફ્રેન્ડ્સ એ વર્ટિકલ પ્લેન ક્યારે બનશે, ક્યારે જનરેટ કરશે? તો કે જ્યારે પણ હોરિઝોન્ટલ એક્સિસ છે એ પરપેન્ડિક્યુલર હશે કોને? તો કે વર્ટિકલ એક્સિસને. તો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આપણો D. D વુડ બી અવર રાઈટ આન્સર. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, વિચ ઓફ ધ ફોલોઈંગ સાઇટ આર ટેકન ઓન અ ટર્નિયન પોઈન્ટ. તો ટર્નિયન પોઈન્ટ એટલે કે ટર્નિંગ પોઈન્ટ આપણે કહીએ છીએ. ટર્નિંગ પોઈન્ટ પાસે કયા કયા રીડિંગ આપણે લઈએ છીએ? તો એક વસ્તુ ખાસ નોટ કરો કે ટર્નિંગ પોઈન્ટ અથવા તો ચેન્જ પોઈન્ટ. તો ચેન્જ પાસે આપણે બે રીડિંગ લઈએ છીએ. એક તો હોય છે ફોર સાઇડ અને બીજું હોય છે બેક સાઇડ. તો
તો આપણો ફ્રેન્ડ્સ રાઇટ આન્સર શું બનશે? તો કે રાઇટ આન્સર બનશે સી. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ડિસ્ટન્સ બિટવીન ટુ બેન્ચમાર્ક ઇઝ અ 1000 મીટર. ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ during a leveling the total error due to the collimation and curvature and reflection is a 0.120 meter. Given this, what is the magnitude of the collimation error? તો મેગ્નિટ્યુડ ઓફ ધ કોલિમિનેશન એરર કેટલું થશે ફ્રેન્ડ્સ? તો આપણને એક વસ્તુ આપેલી છે ડી. ડી શું આપેલું છે? તો કે ડિસ્ટન્સ આપેલું છે ટુ બેન્ચમાર્કનું. કેટલું આપેલું છે? કે ડી ઇક્વલ ટુ 1000. તો ડી ઇક્વલ ટુ 1000 આપેલું છે. અને જે ટોટલ એરર છે, ટોટલ એરર એ પણ આપણને આપેલી છે ઈ ટોટલ આપણે જેને કહીએ તો એની વેલ્યુ છે 0.120 આપેલી છે. અને આપણે ફાઇન્ડ કરવાનું છે ફ્રેન્ડ્સ કે જે કોલિમિનેશન એરરની વેલ્યુ કેટલી થશે. તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે ટોટલ એરર ઇક્વલ ટુ શું થશે? તો કે એરર ડ્યુ ટુ કોલિમિનેશન પ્લસ એરર ડ્યુ ટુ કમ્બાઇન. હવે ફ્રેન્ડ્સ ઈ કોલી આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ઈ કમ્બાઇન છે એ એટલે કે જે એરર ડ્યુ ટુ કમ્બાઇન છે એ આપણે ફાઇન્ડ કરવું પડે. તો આપણને ખબર છે ઈ કમ્બાઇન એટલે કે એરર ડ્યુ ટુ કમ્બાઇનનું ઇક્વેશન શું થશે? તો કે 6/7 ઇન્ટુ 500 ડિવાઇડ બાય 6370 ડી સ્ક્વેર 6370 ડી સ્ક્વેર. અથવા ફ્રેન્ડ્સ તમે આ યાદ ન પણ રાખો તો છતાં પણ તમે ડાયરેક્ટલી યાદ રાખી શકો કમ્બાઇન એરર કેટલી છે. કરેક્શન ઓફ કમ્બાઇન કેટલું છે? તો કે 0.0672 છે ઇન્ટુ ડી સ્ક્વેર. હવે ડીની વેલ્યુ આપણને કેટલી આપે છે? 1000. જો એને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલું થશે? તો કે 1 થશે ફ્રેન્ડ્સ. તો આપણું જે એરર ડ્યુ ટુ જે કરેક્શન છે કમ્બાઇન છે એ આપણી વેલ્યુ કેટલી થશે? તો એની વેલ્યુ આપણને થઈ જશે 0.0672. તો એકદમ ઇઝી થઈ ગયું ફ્રેન્ડ્સ. આપણી પાસે ટોટલ એરર છે, આપણી પાસે કમ્બાઇન એરર છે. તો આપણે ઇઝીલી જે કોલિમિનેશન એરરને ફાઇન્ડ કરી શકીએ. તો આપણું ઇક્વેશન શું થશે? તો કોલિમિનેશન એરર ઇક્વલ ટુ તો કે ઈ ટોટલ માઇનસ ઈ કમ્બાઇન. તો ઈ ટોટલનું વેલ્યુ કેટલી છે? 0.120 માઇનસ ઈ કમ્બાઇનની વેલ્યુ કેટલી થશે? તો કે 0.0672. તો ફાઇનલ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે ફાઇનલ આન્સર અંદાજે મળશે આપણને 0.052. બરાબર, 0.052. તો આવું કોઈ ઓપ્શન છે? તો કે યસ, ઓપ્શન નંબર 0.0527. તો ઓપ્શન નંબર આપણો થઈ જશે સી. તો ઓપ્શન થશે આપણો 55 સી. તો ખાસ નોટ ડાઉન કરો. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો ધ અલાવેબલ લેન્થ ઓફ એન ઓફસેટ ડિપેન્ડ્સ અપોન ધી વન. તો જે અલાવેબલ લેન્થ ઓફ ઓફસેટ છે કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે? ખાસ ધ્યાનમાં રાખો. ડિગ્રી ઓફ એક્યુરેસી ઉપર, સ્કેલ ઓફ પ્લોટિંગ ઉપર, મેથડ ઓફ સેટિંગ આઉટ ધ પરપેન્ડિક્યુલર એન્ડ નેચર ઓફ ધ ગ્રાઉન્ડ ઉપર. તો ત્રણ વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે અલાવેબલ લેન્થ ઓફ ધ ઓફસેટ. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ શું? તો કે ડી આપણો રાઇટ આન્સર બની જશે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ત્યારબાદ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિટ થિયોરાઇડ ઇન અ કન્જક્શન વિથ ધ ડિસ્ટન્સ મીટર ટુ રીડ એની સ્લોપ ડિસ્ટન્સ ફ્રોમ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ એની પર્ટિક્યુલર સ્પોટ કેન બી વોટ. તો એનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? તો એનો આપણે ઇઝીલી આન્સર વિચારી શકીએ છીએ કે ટોટલ સ્ટેશન વુડ બી અવર રાઇટ આન્સર વુડ બી સી. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ ધ બબલ ઓફ ધ લેવલ ટ્યુબ ઓફ અ લેવલ રિમેન સેન્ટ્રલ. એટલે કે જે બબલ ટ્યુબની અંદરમાં અથવા તો જે લેવલ ટ્યુબ છે તેની અંદરમાં જે આપણને બબલ જોવા મળે છે એ સેન્ટ્રલમાં હોય તો વિચ ઓફ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ટ્રુ. તો કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સાચું હશે ફ્રેન્ડ્સ? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તો આપણને ખબર છે કે જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ થાય ત્યારે એક્સિસ ઓફ ટેલિસ્કોપ છે હંમેશા કેવી હશે? તો કે હોરિઝોન્ટલ હશે. ફોર એક્ઝામ્પલ આ કોઈ એક લેવલ ટ્યુબ છે, લેવલ ટ્યુબની અંદરમાં જે બબલ છે એકદમ સેન્ટરમાં હોય એનો મતલબ શું થશે? તો કે જે એક્સિસ ઓફ ટેલિસ્કોપ છે હંમેશા કેવી હશે? તો કે હોરિઝોન્ટલ હશે. તો રાઇટ આન્સર શું થશે ફ્રેન્ડ્સ? તો કે રાઇટ આન્સર વુડ બી ડી. હવે ફ્રેન્ડ્સ અહીંયા એક્સિસ કોની વાત થઈ ગઈ? તો કે ટેલિસ્કોપની એક્સિસ છે એ હોરિઝોન્ટલ હશે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ધ ટર્નિયન એક્સિસ અથવા ટ્રાવર્સ એક્સિસ ઇઝ ધી વોટ. તો આગળ આપણે વાત કરી ગયા છે ફ્રેન્ડ્સ કે ટર્નિયન એક્સિસને શું કહેવામાં આવશે? તો કે એક્સિસ અબાઉટ વિચ ટેલિસ્કોપ કેન બી રોટેટ ઇન અ વર્ટિકલ પ્લેન. તો કે જ્યારે પણ આપણે કોઈ ટેલિસ્કોપ છે એને કઈ ડાયરેક્શનમાં આપણે મૂવ કરશું? તો કે કોઈ પણ ડાયરેક્શનમાં આપણે મૂવ કરીએ બરાબર એ કઈ પ્લેનની અંદરમાં? તો કે વર્ટિકલ પ્લેનની અંદરમાં. અને કઈ એક્સિસની અંદરમાં? તો કે હોરિઝોન્ટલ એક્સિસની અંદર.
હોરિઝોન્ટલ એક્સિસની અંદર. તો એવો પણ પ્રશ્ન પૂછાય કે ટર્નિયન એક્સિસ છે એ કઈ એક્સિસ ઉપર છે રોટેટ થશે, તો એક્સિસ તમારી હોરિઝોન્ટલ આવશે પરંતુ પ્લેન તમારો વર્ટિકલ આવશે, તો ત્યાં આપણું મિસ્ટેક થાય નહીં. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ. In theodolite, the axis of plate level and axis of altitude level are essentially what? તો હંમેશા થિયોડોલાઇટની અંદર જે એક્સિસ ઓફ પ્લેટલેટ છે એક્સિસ ઓફ પ્લેટ લેવલ છે અને એક્સિસ ઓફ એલ્ટિટ્યુડ લેવલ છે એ હંમેશા કેવું હોવું જોઈએ, તો કે પેરેલલ હોવું જોઈએ. તો રાઈટ આન્સર શું બનશે આપણો, તો કે રાઈટ આન્સર બનશે આપણો ડી. રાઈટ આન્સર બનશે આપણો ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજવા જેવો છે કે ચેન્જ પોઈન્ટ રિફર ટુ અ પોઈન્ટ. તો ચેન્જ પોઈન્ટ અથવા ટર્નિંગ પોઈન્ટ છે એ કેવા પ્રકારનો પોઈન્ટ છે, તો ખાસ ધ્યાન રાખો ફ્રેન્ડ્સ કે છે વેર ધ બોથ ફોર્થ સાઇડ અને બેક સાઇડ રીડિંગ આપણે બંને લઈએ છીએ. તો ચેન્જ પોઈન્ટ પાસે હંમેશા બે રીડિંગ લેવામાં આવે છે, એક હોય છે ફોર્થ સાઇડ અને બીજું હોય છે બેક સાઇડ, અથવા તો તેને આપણે ટર્નિંગ પોઈન્ટ પણ કહીએ છીએ. તો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આપણો કયો, તો કે સી વુડ બી અવર રાઈટ આન્સર. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. The condition of necessary for accurate assessment of a vertical angle using theodolite is achieved through adjustment of the word. તો ફ્રેન્ડ્સ આપણી કન્ડિશન છે કઈ, તો કે એક્યુરેટ અસેસમેન્ટ થવું જોઈએ. એક્યુરેટ અસેસમેન્ટ થવું જોઈએ એના વર્ટિકલ એંગલ યુઝિંગ થિયોડોલાઇટ. તો આ પ્રકારનું જે કન્ડિશન છે આપણે કેવી રીતે અચીવ કરી શકાય છે, અચીવ કેવી રીતે થશે ફ્રેન્ડ્સ, તો કે જે ટર્નિંગ એક્સિસની મદદથી આપણે અચીવ કરી શકાશે. તો રાઈટ આન્સર વુડ બી ડી. તો કે જે કન્ડિશન ઓફ નેસેસરી જે એક્યુરેટ અસેસમેન્ટ છે વર્ટિકલ એંગલ યુઝિંગ થિયોડોલાઇટ વી કેન અચીવ થ્રુ ધ ટર્નિંગ એક્સિસ. ટર્નિયન એક્સિસને ફ્રેન્ડ્સ આપણે ટ્રાવર્સ એક્સિસ પણ કહીએ છીએ. કઈ ડાયરેક્શનમાં મૂવ થશે, તો કે એક્સિસની આપણે વાત કરીએ તો હોરિઝોન્ટલ એક્સિસ અને પ્લેનની આપણે વાત કરીએ તો વર્ટિકલ પ્લેન. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, રિડક્શન ટુ સેન્ટર ઇઝ અ વર્કઆઉટ વિથ ધી વોટ. તો જે રિડક્શન ટુ સેન્ટર એ આપણે વર્કઆઉટ કરીએ છીએ કોના મદદથી, તો કે ટ્રાયંગ્યુલેશનની મદદથી. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ, તો કે આપણો રાઈટ આન્સર બનશે સી. રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ, ધ સિક્વન્સ ઓફ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઇઝ ધી વોટ. તો જે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ફ્રેન્ડ્સ તેની અંદરમાં આપણે સિક્વન્સની વાત કરીએ તો સૌથી પહેલાં શું આવશે, ખાસ વિચારો. તો આપણું રાઈટ આન્સર શું થશે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં આવશે સેટિંગ અપ. ત્યારબાદ આવશે ફ્રેન્ડ્સ આપણું લેવલિંગ અપ. આવશે. અને આપણું થર્ડ સ્ટેપ શું આવે, તો કે એલિમિનેશન ઓફ પેરેલેક્સ. જસ્ટ બીકોઝ ઓફ કે જે કોઈ પણ ઇમેજ જે ઓબ્જેક્ટિવ દ્વારા લેવામાં આવે છે હંમેશા ક્યાં છપાવવું જોઈએ, તો કે ક્રોસ હેરો ઉપર. તો એનો મતલબ કે જે આપણું એલિમિનેશન જે પેરેલેક્સ છે શુડ બી રિમૂવ, એન્ડ પેરેલેક્સ શુડ બી રિમૂવ બાય વિથ હેલ્પ ઓફ ધી વોટ. કોની મદદથી આપણે રિમૂવ કરી શકાશે, by focusing eyepiece and focusing objective. As simple as that. So our right answer would be the what? Our right answer would be B. The setting up, leveling up and elimination of parallax. આ ત્રણ સિક્વન્સ છે તમારે ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ઇન કેસ the theodolite is with 4 leveling screw, the leveling up is done by the what? તો જે આપણું સેકન્ડ નંબરનું જે સ્ટેજ છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટની અંદરમાં જે સેકન્ડ નંબરનું જે સ્ટેજ છે એ આપણે કેના મદદથી આપણે અચીવ કરી શકાય છે, તો ખાસ ધ્યાન રાખો કે જે ડાયાગોનલી જે સ્ક્રૂ આપેલો હોય, 4 પ્રકારના સ્ક્રૂ હોય ફ્રેન્ડ્સ, તો કે જે ડાયાગોનલી જે સ્ક્રૂ હોય છે તેની મદદથી આપણે લેવલિંગ છે એ અપ કરી શકાય છે. તો અવર રાઇટ આન્સર વુડ બી ધી વોટ, ઇટ ઇઝ અવર સી. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ કર્વેચર ઇફેક્ટ રિડ્યુસ ધ વેલ્યુ ઓફ ધી વોટ. તો હંમેશા જે કર્વેચર છે ફ્રેન્ડ્સ એ કઈ વેલ્યુને ઘટાડશે, તો હંમેશા યાદ રાખો કે જે રિડ્યુસ લેવલ છે એ રિડ્યુસ લેવલ ઘટાડશે કર્વેચર ઇફેક્ટ. તો રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, એકદમ સરળ અને સિમ્પલ ક્વેશ્ચન છે કે સેટિંગ આઉટ અ સિમ્પલ કર્વ બાય 2 theodolite મેથડ ડઝ નોટ રિક્વાયર ધી વોટ. સેટિંગ આઉટ ધ સિમ્પલ કર્વ બાય 2 theodolite મેથડ ડઝ નોટ રિક્વાયર ધી વોટ. કઈ વસ્તુની આપણે જરૂર પડશે નહીં, ખાસ ધ્યાન રાખો. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ શું, તો કે બી, લિનિયર મેઝરમેન્ટની. તો લિનિયર મેઝરમેન્ટની જરૂર પડશે નહીં કેની અંદરમાં, તો કે સેટિંગ આઉટ અ સિમ્પલ કર્વ બાય 2 theodolite મેથડ. તો રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ ડમ્પી લેવલ આર ટુ બી ડન વિથ ધ હેલ્પ ઓફ ધી વોટ. તો જે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે કયા સ્ટેજ આવશે ફ્રેન્ડ્સ, તો કે પહેલું આવશે સેટિંગ અપ, પછી આવશે ફ્રેન્ડ લેવલિંગ અપ, અને બીજું આવશે ફ્રેન્ડ્સ ત્રીજું કયું સ્ટેજ આવશે, તો કે એલિમિનેશન ઓફ પેરેલેક્સ. તો
તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ડમ્પી લેવલ એ કોના મદદથી આપણે કરી શકાય છે? તો કે સેટઅપ છે આપણે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ પાસે કરવું પડશે. તો સેટઅપ શુડ બી સેટ એઝ ધી ઈચ ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ. તો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ શું આપણો? તો કે રાઇટ આન્સર બનશે આપણો સી. એટ ઈચ સેટઅપ ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ કન્ડિશન ઇન વિચ ધ ઇમેજ ફોર્મ બાય ધ ઓબ્જેક્ટ ક્લાસ ઇઝ નોટ ઇન ધ પ્લેન ઓફ ધ ક્રોસ હેર ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. ત્રીજી વખત પ્રશ્ન આવ્યો છે ફ્રેન્ડ્સ, એનો રાઇટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે આપણો પેરેલેક્સ. ઘણી વખત આપણે ડિસ્કસ કરી ગયા છીએ, પેરેલેક્સ થશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ લાસ્ટ સ્ટાફ રીડિંગ ટેકન આફ્ટર ધ સેટિંગ અપ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એટ ધ સ્ટેશન ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો કે લાસ્ટ સ્ટાફ રીડિંગ છે એ કયું થશે ફ્રેન્ડ્સ? તો કે સિમ્પલ છે ફ્રેન્ડ્સ કે તેને આપણે કહીએ છીએ ફોર સાઇડ. તેને આપણે કહીએ છીએ ફોર સાઇડ લાસ્ટ સ્ટેશન છે. અથવા જે ફર્સ્ટ રીડિંગ લઈએ છીએ તેને આપણે કહીએ છીએ બેક સાઇડ. અને જેટલા પણ જે બેક સાઇડ અને ફોર સાઇડની વચ્ચે લઈએ છીએ એ તમામ જે સાઇડ અથવા જે રીડિંગ છે કેવા કહેવાશે? તો કે ઇન્ટરમીડિયેટ રીડિંગ કહેવાશે. ઇન્ટરમીડિયેટ રીડિંગ કહેવાશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ થિયોરોલાઇટ ઇઝ યુઝ ટુ મેજર ધી વોટ. ફરીથી ક્વેશ્ચન આવ્યો છે ફ્રેન્ડ્સ કે થિયોરોલાઇટ છે એ શું માપવા માટે યુઝ થશે? તો એક તો આવશે ફ્રેન્ડ્સ હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડિસ્ટન્સ, અને આપણે ફ્રેન્ડ્સ છે ડિસ્ટન્સ પણ મેજર કરી શકીએ છીએ થિયોરોલાઇટની અંદરમાં. તો ત્રણ વસ્તુ ફ્રેન્ડ્સ તમે ખાસ યાદ રાખો કે થિયોરોલાઇટ છે એ હોરિઝોન્ટલ વર્ટિકલ એંગલની સાથે ડિસ્ટન્સ પણ મેજર કરશે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ટર્નિયન એક્સિસ ઇન થિયોરોલાઇટ ઇઝ ધી વોટ. તો આગળ મેં વાત કરી હતી ફ્રેન્ડ્સ કે ટર્નિંગ એક્સિસ શું છે? તો એક પ્રકારની ફ્રેન્ડ્સ હોરિઝોન્ટલ એક્સિસ છે. જો તમને પ્લેન પૂછવામાં આવે તો વર્ટિકલ પ્લેન આવશે. જો તમને પ્લેન પૂછવામાં આવે તો રાઇટ આન્સર થશે આપણો વર્ટિકલ પ્લેન. પરંતુ છે કંઈ? તો કે હોરિઝોન્ટલ એક્સિસ જ છે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો એટ વિચ એંગલ ઇન ટ્રાન્ઝિટ થિયોરોલાઇટ ધ લાઇન ઓફ સાઇટ કેન બી રિવર્સ બાય ધ રિવોલ્વિંગ ધ ટેલિસ્કોપ ઓફ ધી વોટ. શું છે પ્રશ્ન? ધ વિચ એંગલ ટ્રાન્ઝિટ થિયોરોલાઇટ ઇન ધ લાઇન ઓફ સાઇટ કેન બી રિવર્સ ટુ રિવોલ્વિંગ ધ ટેલિસ્કોપ ઓફ ધી વોટ. તો કેટલા ડિગ્રી આપણે રિવોલ્વ કરવું પડશે? તો ખાસ ધ્યાન રાખો કે 180 ડિગ્રી પાસે. તો રાઇટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે 180. રાઇટ આન્સર વુડ બી 180. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો અબાઉટ વિચ એક્સિસ ધ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી રોટેટ ઇન અ હોરિઝોન્ટલ પ્લેન. તો કઈ એક્સિસ પાસે આપણે હોરિઝોન્ટલ પ્લેનમાં આપણે રોટેટ કરશું? તો ઇન્સ્ટ્રુમેન્ટને આપણે કરશું વર્ટિકલ એક્સિસમાં. તો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ એ. તમને મેં હિન્ટ આપેલી છે, જો હોરિઝોન્ટલ પ્લેન હોય તો એક્સિસ કઈ થશે? તો કે વર્ટિકલ એક્સિસ. અને જો વર્ટિકલ પ્લેન હોય તો એક્સિસ કઈ થશે? વર્ટિકલ પ્લેન હોય તો એક્સિસ થશે હોરિઝોન્ટલ એક્સિસ. તો આવી રીતે તમે કંઈક ક્વેશ્ચન છે એક્ઝામમાં આન્સર આપી શકો છો. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, વેન ધ બબલ ઓફ ધ લેવલ ટ્યુબ ઓફ અ લેવલ રિમેન સેન્ટ્રલ. તો સેન્ટ્રલમાં આવશે તો એનો મતલબ શું થશે? તો સેન્ટ્રલમાં આવશે એનો મતલબ શું થશે? તો કે લાઇન ઓફ સાઇટ છે કેવી થશે? તો કે હોરિઝોન્ટલ. લાઇન ઓફ સાઇટ અથવા લાઇન ઓફ જે કોલ્યુમિનેશન છે હોરિઝોન્ટલમાં હશે, જ્યારે પણ જે લેવલ ટ્યુબની અંદરમાં જે બબલ છે એકદમ સેન્ટરમાં હશે તો. અને એક વસ્તુ ખાસ મેં આગળ વાત કરી કે જે બબલ ટ્યુબની જે સેન્સિટિવિટી છે, બબલની સેન્સિટિવિટી એ ટેમ્પરેચર અને વિસ્કોસિટીના ઘટવાને કારણે વધશે. કેમ કે બંને છે ફ્રેન્ડ્સ એક પ્રકારના વ્યસ્ત સંબંધ ધરાવે છે. જો ટેમ્પરેચર વધે તો જે સેન્સિટિવિટી છે ઘટે, બરાબર, અને ઘટે તો વધે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ સ્ટાફ રીડિંગ ટેકન ઓન અ પોઈન્ટ ઓફ નોન એલિવેશન. તો તેને આપણે શું કહેવામાં આવે છે? ધ સ્ટાફ રીડિંગ ટેકન ઓન અ પોઈન્ટ ઓફ નોન એલિવેશન, કે જે પોઈન્ટ પાસે જે એલિવેશન જાણતા હોય અને એ પોઈન્ટ પાસે આપણે સ્ટાફ રીડિંગ લઈએ તો એને આપણે કહીએ છીએ બેક સાઇડ. તો સૌથી પહેલું રીડિંગ થશે આપણો બેક સાઇડ, છેલ્લું રીડિંગ થશે ફોર સાઇડ, અને બંનેની જે વચ્ચેના જેટલા પણ રીડિંગ આપણે લઈએ એ બધા આવશે ઇન્ટરમીડિયેટ સાઇડની અંદર. તો ત્યારબાદ ક્વેશ્ચન આપણે વાત કરીએ ફ્રેન્ડ, ધ થિયોરોલાઇટ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર મેઝરિંગ ધ વેરી એક્યુરેટલી વોટ. તો આપણે આગળ વાત કરી ગયા કે થિયોરોલાઇટ છે ફ્રેન્ડ્સ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. કઈ કઈ વસ્તુને માપવા માટે આપણે યુઝ કરીએ છીએ? તો સિમ્પલ જ છે કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એંગલની સાથે ડિસ્ટન્સ પણ આપણે માપીએ છીએ. બીજી અથવા ત્રીજી વખત આ પ્રશ્ન આવેલો છે, તો ખાસ નોટ ડાઉન કરો કે થિયોરોલાઇટનો યુઝ કઈ જગ્યાએ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ સાઇઝ ઓફ થિયોરોલાઇટ ઇઝ અ સ્પેસિફાઈ ધી વોટ. તો હંમેશા યાદ રાખો અને પ્રશ્ન એક્ઝામમાં હશે જ કે જે થિયોરોલાઇટની જે સાઇઝ છે એ કેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ? તો કે ડાયામીટર ઓફ પ્લેટ, લોઅર પ્લેટ. ખાસ ધ્યાન રાખો, ડાયામીટર ઓફ લોઅર પ્લેટની મદદથી આપણે જે સાઇઝ છે થિયોરોલાઇટની એ સ્પેસિફાઈડ કરી શકીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ રિમૂવલ ઓફ અ પેરેલેક્સ ઇન અ થિયોરોલાઇટ
કેન બી અચીવ બાય ધ ફોકસિંગ ઓફ ધી વર્ડ. તો છે સિમ્પલ એઝ ધેટ કે જે પેરેલેક્સ છે આપણે કેવી રીતે રિમૂવ કરી શકાશે બાય ફોકસિંગ આઈપીસ એન્ડ ઓબ્જેક્ટિવ. તો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે આપણો રાઈટ આન્સર બની જશે સી. આપણો રાઈટ આન્સર બની જશે સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, વાઇલ ઓપરેટિંગ અ થિયોરાઇડ the operation of the bringing the vertical circle to the right of the observer if the originally it is the left and the vice versa. તો તેને આપણે શું કહીએ છીએ ફ્રેન્ડ? તો તેને આપણે કહીએ છીએ ચેન્જિંગ ધ ફેઝ. પહેલાં આપણે વર્ટિકલ ફેસમાં લઈ આવી અથવા તો જે વર્ટિકલ સર્કલ છે લેફ્ટ બાજુ અથવા રાઈટ બાજુ લઈ આવીએ. તો આ પ્રકારની જે પ્રોસેસ છે, ઓપરેટિંગ જે સિસ્ટમ છે, તેને આપણે શું કહીશું? તો કે ચેન્જિંગ ધ ફેઝ. એને આપણે કહીશું ચેન્જિંગ ધ ફેઝ. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજજો. આ પ્રકારના એક્ઝામમાં ક્વેશ્ચન છે ક્લાસ 1-2માં આવશે જ. ધ ફોલોવિંગ ઓફસેટ વેર ટેકન ફ્રોમ ધ ચેન લાઇન ટુ એન ઇરેગ્યુલર બાઉન્ડ્રી લાઇન એટ અ ઇન્ટરવલ ઓફ 10 મીટર. તો આપણને અમુક જે રીડિંગ આપેલા છે, ઓફસેટ આપેલા છે કે 0, 2.50, 3.50, 5, 4.60, 3.20 અને 0. બરાબર. અને એરિયા છે ફ્રેન્ડ્સ એ આપણે મેઝર કરવાનો છે આ ઇરેગ્યુલર બાઉન્ડ્રી લાઇનનો. અને આપણે યુઝ કયું ફોર્મ્યુલા કરી શકશું? તો કે ટ્રેપેઝોઇડલ ફોર્મ્યુલા. એ પણ આપણને માહિતી આપેલી છે. તો સૌથી પહેલાં આપણને એ ખબર હોય છે કે ટ્રેપેઝોઇડલનું ફોર્મ્યુલા શું છે. તો ટ્રેપેઝોઇડલનું ફોર્મ્યુલા છે એરિયા કાઉન્ટ કરવા માટેનું h/2 ઇન્ટુ વોટ થશે? તો કે ઇન બ્રેકેટ A0 પ્લસ લાસ્ટ રીડિંગ, એટલે કે A0 મળે થશે ફર્સ્ટ રીડિંગ પ્લસ લાસ્ટ રીડિંગ પ્લસ 2 ટાઈમ્સ શું થશે? તો કે જેટલા પણ આપણે ઇન્ટરમીડિયેટ જે એરિયા અથવા જે પોઈન્ટ છે રીડિંગ એ થશે. એટલે કે A1 પ્લસ A2 પ્લસ અપ ટુ આપણે જેટલા પણ રીડિંગ હોય એટલે આપણે કહી દઈએ AN-1. AN-1 શું કામ? તો કે છેલ્લું રીડિંગ તો આપણે અહીંયા લઈ જ લીધું છે એટલા માટે. તો આપણે બ્રેકેટ પૂરું કરી દઈએ. તો આપણે જોઈ શકાય છે કે આપણો હાઇટ h કેટલો થશે ફ્રેન્ડ્સ? તો h થશે ફ્રેન્ડ્સ આપણે ઇન્ટરવલ કીધું છે 10 મીટર. અને પેલું રીડિંગ થશે ફ્રેન્ડ્સ તો કે 0. પેલું રીડિંગ થશે પ્લસ 0 અને છેલ્લું રીડિંગ પર કેવું છે? તો કે 0. એટલે કે આપણો જે A0 પ્લસ AN કેટલું થશે? તો કે 0 થશે. બાકીના જેટલા પણ જે વચ્ચેના પોઈન્ટ છે એનો આપણે સરવાળો કરીએ અને મલ્ટીપ્લાય કરીએ 2 વડે. તો A ઇક્વલ ટુ શું થશે? તો કે 10/2 ઇન બ્રેકેટ 0 આપણને મળશે પ્લસ 2 ટાઈમ્સથી બધા જનો સરવાળો. બધાનો સરવાળો કેટલો થશે ફ્રેન્ડ્સ? તો કે અંદાજે તમે કરશો તો તમને ખ્યાલ આવશે કે એનો સરવાળો થશે 26. તો 26 આટલો સરવાળો થશે 26 ઇન્ટુ 2, 26 × 2 = 52/2 અથવા 52 × 5 કરો તો આપણને આન્સર મળશે A ઇક્વલ ટુ 188 મીટર. 188 મીટર સ્ક્વેર. તો રાઈટ આન્સર વુડ બી ધ બી. જો તમને ફ્રેન્ડ્સ તમને એરિયા છે ઇરેગ્યુલર બાઉન્ડ્રીનો સિમ્પસન રૂલની મદદથી પણ કહી શકીએ છીએ. સિમ્પસન રૂલ શું છે તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવો. કમેન્ટ બોક્સની અંદર તમારા સિમ્પસન રૂલ છે એ લખીને જણાવો. ટ્રેપેઝોઇડલ ઇક્વેશનની આપણે વાત અહીંયા કરી નાખી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ એન ઇલેક્ટ્રોનિક થિયોરાઇડ એન્ડ એન ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મીટર. તો EDM અને જે ઇલેક્ટ્રોનિક થિયોરાઇડ છે એ બંનેનું કોમ્બિનેશન કયું છે ફ્રેન્ડ્સ? તો આપણને બધાને ખબર છે કે ટોટલ સ્ટેશન. ટોટલ સ્ટેશન છે એ EDM અને ઇલેક્ટ્રોનિક થિયોરાઇડનું કોમ્બિનેશન છે. ધ રાઇટ આન્સર વુડ બી A. ધ રાઇટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ સરફેસ ટેન્જન્શિયલ ટુ ધ લેવલ સરફેસ એટ એની પોઈન્ટ ઇટ ઇઝ નોન એઝ ધી વર્ડ. જે સરફેસ છે ફ્રેન્ડ એ ટેન્જન્શિયલ ટુ ધ લેવલ સરફેસ. તો એવા પોઈન્ટને શું કહેવાશે? ખાસ ધ્યાન રાખો કે એવા પોઈન્ટને આપણે કહીશું હોરિઝોન્ટલ સરફેસ. ધ રાઇટ આન્સર વુડ બી D. The surface tangential to the level surface it is known as the horizontal surface. The right answer would be D. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, which of the following is a not an ideal figure for triangulation survey? ટ્રાયંગ્યુલર સર્વે માટે કઈ છે આઈડિયલ ફિગર કહી શકાશે નહીં. તો ફ્રેન્ડ્સ કઈ થશે? તો કે ટ્રાયંગલ વિથ ધ વન ઓફ ધ એંગલ એઝ અ 25 ડિગ્રી. તો આપણને ખબર છે કે ટ્રાયંગ્યુલેશનની અંદર જે વેલ કન્ડિશ ટ્રાયંગલ કેવો થશે? તો કે 30 ડિગ્રીથી ઓછો નહીં અને 120 ડિગ્રીથી વધારે નહીં. એટલે જે આપણો એંગલ છે એ 30 અને 120ની વચ્ચે હોવો જોઈએ. તો આપણે જોઈ શકાય છે કે 25 ડિગ્રી 30 કરતાં ઓછું છે એટલા માટે કહી શકાય કે જે ટ્રાયંગ્યુલેશન સર્વે માટે આઈડિયલ કહી શકાશે નહીં. તો આવા જ પ્રકારના ક્વેશ્ચન તમને લોજિકલી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકે છે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ, ખાસ ધ્યાનથી સમજો. ધ સ્પાયર ટેસ્ટ ઇઝ ડન ફોર વિચ ઓફ ધ ફોલોઈંગ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ ધ થિયોરાઇડ.
તો કે જે થિયોલાઇટનું જે પરમેનન્ટ એડજસ્ટમેન્ટ છે એને કયું વસ્તુને દૂર કરવા માટે બરાબર છે પરમેનન્ટ એડજસ્ટમેન્ટ કરવા માટે આપણે યુઝ કરી છે સ્પાયર ટેસ્ટને. તો આપણો રાઇટ આન્સર શું બનશે તો કે એડજસ્ટમેન્ટ ઓફ હોરિઝોન્ટલ એક્સિસ. Adjustment of the horizontal axis. The right answer would be C. The right answer would be C. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફોલોઇંગ કન્ઝિક્યુટિવ લેવલ રીડિંગ વેર ટેકન ઓન અ કન્ટિન્યુઅસલી સ્લોપિંગ ગ્રાઉન્ડ. કેવું ગ્રાઉન્ડ છે ફ્રેન્ડ્સ તો કે કન્ટિન્યુઅસલી સ્લોપિંગ ગ્રાઉન્ડ છે યુઝિંગ 3 મીટર સ્ટાફ. 3 મીટરનો સ્ટાફ યુઝ કરવાનો છે અને સ્લોપિંગ ગ્રાઉન્ડ છે. તો આપણે જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે પેલું રીડિંગ છે 0.425. ત્યારબાદ રીડિંગની આપણે વાત કરીએ તો 1.035 તો 0.425 કરતાં વધારે છે. પછી જુઓ 1.035 કરતાં 1.9 વધારે છે, 1.9 કરતાં 2.3 વધારે છે, 2.3 કરતાં 2.9 વધારે છે અને પછી જુઓ કન્ટિન્યુઅસલી ફોલ થાય છે 2.9 પછી 0.75. તો આપણે જોઈ શકાય છે કે કેટલા આપણે છે એ બેક સાઇડ લેવાશે. પ્રશ્ન એવો છે તો કે આ જે કન્ઝિક્યુટિવ રીડિંગ લીધેલા છે તેમાં આપણે કેટલા બેક સાઇડ આપણે આવશે. તો ફ્રેન્ડ્સ ખાસ સમજો કે જ્યાં સ્લોપિંગ છે એ અચાનક ચેન્જ થઈ જાય રીડિંગ તો એવું આપણે બેક સાઇડ લઈશું. તો સૌથી પહેલાં તો પહેલા પોઈન્ટ પાસે આપણે બેક સાઇડ લેશું. પછી કન્ટિન્યુઅસલી જોઈ શકાય છે કે 1, 2, 3, 4 અને 5 રીડિંગ સુધી કોન્સ્ટન્ટ જશે. પછી આપણે શું કરશું તો કે ફરીથી ચેન્જ પોઈન્ટ આવશે. ચેન્જ પોઈન્ટ આવશે એટલે ફરીથી આપણે બેક સાઇડ લેશું અને બીજું આપણે જોઈ શકાય છે 0.750. પછી કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય છે 0.750 થી 2.4. પછી પાછું જુઓ તમે તો કે ફરીથી ઘટી જાય છે 0.310 અને પછી કન્ટિન્યુઅસલી વધે છે 1, 2 અને 2.9. તો તમે જોઈ શકાય છે કે 2 વખત ટોટલી આપણે જોઈએ તો શરૂઆતનું પોઈન્ટ કન્સિડર કરીએ તો 3 વખત છે એ આપણે બેક સાઇડ લેશું. એક તો આવશે 0.425 પાસે, પછી આવશે 0.750 પાસે અને ત્રીજો પોઈન્ટ આવશે 0.310 પાસે. તો આવો કોઈ ઓપ્શન છે તો કે યસ, ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર સી ઇટ ઇઝ અવર રાઇટ આન્સર. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. અ લેવલ વોઝ સેટ અપ એટ ધ પોઈન્ટ એ એન્ડ ધ ડિસ્ટન્સ ટુ સ્ટાફ સ્ટેશન વોઝ 100 meter. The net combined correction due to curvature and reflection as applied to the staff reading equal to what? It is equal to what? તો ખાસ મિત્રો ધ્યાનમાં રાખો કે એનો આન્સર શું થશે. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે 0.0673 આપણું કમ્બાઇન્ડ કરેક્શન થશે. ડિવાઈડ બાય આપણે 100 કરશું જસ્ટ બીકોઝ ઓફ કે 100 મીટર જે સ્ટાફ રીડિંગ આપેલું છે. તો આપણો આન્સર શું થશે તો કે 0.0000673 થશે. 0.00673 થશે અને આપણને ખબર જ હોવી જોઈએ કે જે કમ્બાઇન્ડ કરેક્શન છે હંમેશા કેવું છે તો કે નેગેટિવ છે. એટલા જ માટે ફ્રેન્ડ્સ આપણો રાઇટ આન્સર બનશે ડી. એટલા જ માટે આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે in a leveling if the effect of the curvature is taken into account the true staff reading is obtained by the what. તો કે લેવલિંગની અંદરમાં જે ઇફેક્ટ ઓફ ધ કર્વેચર છે એ આપણે જો એન્કાઉન્ટર કરીએ જેની ગણતરી કરીએ તો ટ્રુ સ્ટાફ રીડિંગ છે એ કેવી રીતે આપણને મળશે. તો કેવી રીતે આપણને મળશે તો કે સબસ્ટ્રેટિંગ એરર ટુ સ્ટાફ રીડિંગ. તો કે જેટલી પણ એરરમાં સ્ટાફની અંદરમાં એરર આવશે એ આપણે સબસ્ટ્રેક એટલે કે ડિડક્ટ કરી નાખશું તો આપણને મળી જશે ટ્રુ સ્ટાફ રીડિંગ. તો રાઇટ આન્સર વુડ બી સી. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આગળ આપણે વાત કરી જ ગયા છીએ કે ધ કમ્બાઇન્ડ એરર ડ્યુ ટુ કર્વેચર અને રિફ્લેક્શન કેટલો થશે તો કે 0.0673. 0.0673 ડી સ્ક્વેર થશે. તો આપણો રાઇટ આન્સર બની જશે ડી. આગળ મેં વાત કરેલી જ છે ફ્રેન્ડ્સ કે જે કમ્બાઇન્ડ કરેક્શન અથવા કરેક્શન ઓફ રિફ્લેક્શનની વેલ્યુ 0.01122 ડી સ્ક્વેર થશે. કરેક્શન ઓફ કર્વેચર માટે 0.0785 ડી સ્ક્વેર થશે. હંમેશા યાદ રાખો કે કરેક્શન ઓફ કર્વેચર છે નેગેટિવ છે, કરેક્શન ઓફ રિફ્લેક્શન પોઝિટિવ છે, પરંતુ જે કમ્બાઇન્ડ કરેક્શન છે એ પોઝિટિવ નેગેટિવ તો કેટલું થશે તો કે નેગેટિવ થશે. તો આ વેલ્યુ પણ આપણને નેગેટિવ જ મળશે. તો આવી તમામ વસ્તુ તમે યાદ રાખી શકો છો. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ખાસ ધ્યાનથી સમજજો. એકદમ સિમ્પલ પ્રશ્ન છે અને ધ્યાનથી સમજવા જેવો છે ફ્રેન્ડ્સ કે વિચ ઓફ ધ ફોલોઈંગ રિલેશન ડઝન્ટ એપ્લાય ફોર ડમ્પી લેવલ. તો અહીંયાથી જે રિલેશન આપેલા છે એ ડમ્પી લેવલને લાગુ પડતા નથી કે એપ્લાય કરી શકાતું નથી. કયું આવશે ફ્રેન્ડ્સ કે જે વર્ટિકલ એક્સિસ છે પરપેન્ડિક્યુલર ટુ હોરિઝોન્ટલ એક્સિસ અને વર્ટિકલ શુડ બી રીડિંગ 0. તો એ આપણે લાગુ પડશે નહીં. તો પેલું આપણે વિધાન જોઈ શકાય છે કે ધ એક્સિસ ઓફ ઇચ પ્લેટ લેવલ શુડ લાઇઝ ઇન ધ પ્લેન ઓફ પરપેન્ડિક્યુલર ટુ ધ વર્ટિકલ એક્સિસ. કમ્પ્લીટલી સાચું છે. બીજું ઓપ્શન જે ખોટો છે
પછી થર્ડ ઓપ્શન છે ફ્રેન્ડ્સ, ધ એક્સિસ ઓફ ધ ટેલિસ્કોપ લેવલ શુડ બી પેરેલલ ટુ લાઇન ઓફ સાઇટ, કમ્પ્લીટલી સાચું છે. ચોથો ઓપ્શન શું કહે છે ફ્રેન્ડ્સ, ધ લાઇન ઓફ કોલિમિનેશન શુડ બી coincide with the axis of telescope, તો એ પણ સાચું છે. ઓપ્શન નંબર બી આપણો સાચું થશે નહીં. ધ રાઇટ આન્સર વુડ બી બી. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે ઇફ ધ ટેલિસ્કોપ ઓફ ધ થિયોલાઇટ ઇઝ અ રોટેટેડ ક્લોકવાઇઝ ઇન અ હોરિઝોન્ટલ પ્લેન ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો જે થિયોલાઇટને ફ્રેન્ડ્સ આપણે રોટેટ કરીએ છીએ ક્લોકવાઇઝ હોરિઝોન્ટલ પ્લેનમાં, તો એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું સ્વિંગ રાઇટ. એને આપણે કહીશું સ્વિંગ રાઇટ. ધ રાઇટ આન્સર વુડ બી બી. હવે ફ્રેન્ડ્સ ઘણા લોકો છે અહીંયા સ્વિંગિંગ લખીને આવશે, સ્વિંગ લેફ્ટ કરીને આવશે, પરંતુ જુઓ અહીંયા આપણે શું કરશું તો કે ક્લોકવાઇઝ કરીએ છીએ. ક્લોકવાઇઝ હંમેશા કેવું હશે તો કે રાઇટ બાજુ હશે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી બી. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લો કે જે ક્લોકવાઇઝ હશે ફ્રેન્ડ્સ, ક્લોકવાઇઝ હશે તો આપણું થશે સ્વિંગ રાઇટ થશે. બરાબર, તમને નોટ ડાઉન કરી દઉં છું અત્યારે, કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંથી પણ નીકળી શકે છે. અને જો એન્ટી ક્લોકવાઇઝ હોય, તો એન્ટી ક્લોકવાઇઝ હોય તો આવશે લેફ્ટ. એન્ટી ક્લોકવાઇઝ હોય તો લેફ્ટ. જો તમારું જે રોટેશન છે થિયોલાઇટનું એ એન્ટી ક્લોકવાઇઝ હોય તો આપણો આન્સર આવશે સ્વિંગ લેફ્ટ, અને જો ક્લોકવાઇઝ હોય તો આવશે સ્વિંગ રાઇટ. આટલો જ ડિફરન્સ છે, એ તમારે ખાસ યાદ રાખવાનો છે. બરાબર. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે લેવલિંગ ડીલ વિથ ધ ડિસ્ટન્સ ઇન અ વિચ પ્લેન. તો લેવલિંગ હંમેશા કયા પ્લેનની અંદર થશે? તો આપણે આગળ વાત કરી ગયા છે, ઇટ ઇઝ ઓલવેઝ બી ડન ઇન અ વર્ટિકલ પ્લેન. અને જે સર્વેઇંગ છે હંમેશા કયા પ્લેનમાં થશે? તો કે એ હંમેશા હોરિઝોન્ટલ પ્લેનની અંદર થશે. હોરિઝોન્ટલ પ્લેનની અંદર. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો ધ ઓપરેશન ઓફ લેવલિંગ ઇન વિચ ઓનલી બેક સાઇડ એન્ડ ફોર સાઇડ રીડિંગ આર ટેકન એટ એવરી સેટઅપ ઓફ ધ લેવલ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો એવા પ્રકારના સેટિંગને શું કહેવામાં આવશે? તો કે ફ્લાય લેવલિંગ કહેવામાં આવશે. તો ફ્લાય લેવલ વુડ બી અવર રાઇટ આન્સર. બરાબર, કે એ પાસે બેક સાઇડ અને ફોર સાઇડ રીડિંગ બંને આપણે લેવામાં આવશે, અને એને આપણે કહીએ છીએ ફ્લાય લેવલિંગ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ધ મેગ્નિફાઈંગ પાવર ઓફ ટેલિસ્કોપ ઇઝ ઇક્વલ ટુ ધ રેશિયો ઓફ ધી વોટ. તો મેગ્નિફાઈંગ પાવર છે ફ્રેન્ડ્સ એ રેશિયો કોની વચ્ચે છે? તો આપણને ખબર જ છે કે ફોકલ લેન્થ ઓફ ધ ઓબ્જેક્ટિવ ટુ ધ આઈપીસ છે, આપણે આગળ વાત કરી ગયા છે, એમ ઇક્વલ ટુ થશે એફ અપોન આઈ થશે. અને હંમેશા યાદ રાખો કે જે મેગ્નિફિકેશન છે એ હંમેશા ઇલ્યુમિનેશન ઓફ લેન્સીસના વ્યસ્ત પ્રમાણમાં હશે. ઇલ્યુમિનેશન ઓફ લેન્સીસ છે તેના વ્યસ્ત પ્રમાણમાં હશે. એ પણ ફ્રેન્ડ્સ આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ કન્ડિશન ધેટ arises when image formed by the objective is not in the plane of crosshair it is called as the what. તો એને આપણે પેરેલેક્સ કહીએ છીએ. આગળ ઘણી વખત આપણે વાત કરી ગયા છીએ, તો તેને આપણે કહીએ છીએ પેરેલેક્સ. અને પેરેલેક્સ આપણે કેવી રીતે રિમૂવ કરી શકાશે? બાય ફોકસિંગ ઓબ્જેક્ટિવ એન્ડ ફોકસિંગ આઈપીસ. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ધ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ ધ એલિવેશન ઓફ અ પોઈન્ટ એટ અ શોર્ટ મેજર ઇન્ટરવલ along a fixed line such as the center of the railway, highway and the canal it is known as the what. તો ફ્રેન્ડ્સ એવા પ્રકારના લેવલિંગને શું કહેવામાં આવે છે કે જે આ રેલવે, હાઈવે અને કેનાલની અલાઇનમેન્ટ સેટ કરવામાં આપણે યુઝ કરતા હોય, તો એવા પ્રકારના લેવલિંગને કહેવામાં આવે છે પ્રોફાઇલ લેવલિંગ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. લેવલિંગમાંથી એક પ્રશ્ન આવા પ્રકારનો હશે કે ડિફરન્શિયલ લેવલિંગ શું છે, રેસિપ્રોકલ લેવલિંગ શું છે, અથવા ફ્લાય લેવલિંગ શું છે, અથવા તો પ્રોફાઇલ લેવલિંગ શું છે. ખાસ પ્રિપેર કરીને જજો. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન છે અ લાઇટ હાઉસ ઇઝ અ વિઝિબલ જસ્ટ above the horizon at a certain station at the sea level. The distance between the station and lighthouse is 50 km. The height of the lighthouse is equal to what? તો આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે શું પૂછેલું છે? તો કે હાઇટ ઓફ લાઇટ હાઉસ કેટલી થશે. હવે ફ્રેન્ડ્સ એક ઇક્વેશન ખાસ કે ડિસ્ટન્સ ઇક્વલ ટુ 3.855 અંડર રૂટ ઓફ એચ ઇન કિલોમીટર તમારે ખાસ યાદ રાખવાનું છે. આ ઇક્વેશન તમે ખાસ નોટ ડાઉન કરી લો. અને આ ઇક્વેશન મદદથી તમારે ડિસ્ટન્સ પૂછે લાઇટ હાઉસથી લઈને જે આપણું ડિસ્ટન્સ છે લાઇટ હાઉસથી લઈને સ્ટેશન સુધીનું, કાં ડિસ્ટન્સ પૂછે કાં તમને લાઇટ હાઉસની હાઇટ પૂછે. કોઈ પણ એક વસ્તુ પૂછે, પરંતુ આ જો ઇક્વેશન ખ્યાલ હશે ઇઝીલી ક્વેશ્ચનનો આન્સર આપી શકશો. તો આપણને ડિસ્ટન્સ આપેલું છે 50. ડિસ્ટન્સ આપણી પાસે છે 50 ઇન્ટુ ઇક્વલ ટુ શું થશે 3.855 અંડર રૂટ ઓફ એચ થશે. એચ આપણે જોઈએ છે તો આપણે સ્ક્વેર રૂટ ઓફ લઈએ, આપણે લઈએ સ્ક્વેર રૂટ ઓફ. તો એચ ઇક્વલ ટુ શું થશે? તો કે 50
ડિવાઈડ બાય 3.855 હોલ સ્ક્વેર. જો તમે આને સોલ્વ કરશો તો આપણો ઇક્વેશનનો રાઇટ આન્સર શું બનશે? તો કે 168.35. તો કે એવો કોઈ ઓપ્શન છે? તો કે યસ, ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી. એક જ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે, ડી ઇક્વલ ટુ 3.855 અંડર રૂટ ઓફ એચ. તો આટલી વસ્તુ યાદ રાખો. અહીંયા એચ શું છે? તો કે હાઇટ ઓફ ધી કોઈ પણ જે વસ્તુ છે, ઓબ્જેક્ટ છે. ડી છે સ્ટેશનથી લઈને કોઈ પણ ઓબ્જેક્ટ સુધીનું ડિસ્ટન્સ છે. અહીંયા ઓબ્જેક્ટ આપણો લાઇટ હાઉસ છે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ સમજો. ઇમેજનરી લાઇન જોઈનિંગ ધ ઇન્ટરસેક્શન ઓફ ધ ક્રોસ હેર ટુ ધ ઓપ્ટિકલ સેન્ટર ઓફ ધ ઓબ્જેક્ટિવ એન્ડ ઇઝ કન્ટિન્યુઅસલી ઇટ ઇઝ અ કન્ટિન્યુએશન, ઇટ ઇઝ નોન એઝ ધી વન. તો એને આપણે સિમ્પલ શું કહીએ છીએ? લાઇન ઓફ સાઇટ કહીએ છીએ. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ઇમેજનરી લાઇન છે ક્યાંથી ક્યાં સુધીની? તો કે ક્રોસ હેરથી લઈને ઓપ્ટિકલ સેન્ટર ઓફ ધ જે ઓબ્જેક્ટિવ છે ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ અથવા જે લાઇન આપણે ઇમેજ કરી શકાય છે એ લાઇનને કહીએ છીએ લાઇન ઓફ સાઇટ. એ લાઇનને કહીએ છીએ લાઇન ઓફ સાઇટ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અરેન્જ ધ ઓર્ડર ઓફ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ અ થિયોડાઇડ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ફ્રેન્ડ્સ તમારે ખાસ યાદ રાખવાનું છે. એક તો તમે આપણે વાત કરી પહેલાં કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડાઇડ, જેમાં પહેલું સ્ટેપ હતું આપણું એસ એટલે કે સેટિંગ અપ, લેવલિંગ અપ અને પેરેલેક્સ રિમૂવ એટલે કે એલિમિનેશન ઓફ પેરેલેક્સ. તમે યાદ રાખી શકો છો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ માટે SLP આપણું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ થશે, પરંતુ આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પરમેનન્ટ એડજસ્ટમેન્ટ. તો પહેલું સ્ટેપ આવશે ફ્રેન્ડ્સ કે પ્લેટ ટેસ્ટ લેવલ આવશે, પ્લેટ લેવલ ટેસ્ટ આવશે. બીજું સ્ટેપ શું આવશે? તો કે ક્રોસ હેર રિંગ ટેસ્ટ આવશે. પહેલું સ્ટેપ આવશે, બીજું સ્ટેપ આવશે ક્રોસ હેર રિંગ ટેસ્ટ. ત્યારબાદ આપણું સ્ટેજ આવશે કોલિમિનેશન ઓફ એઝ્યુમેથ ટેસ્ટ. તો થર્ડ સ્ટેપ આવશે કોલિમિનેશન ઇન એઝ્યુમેથ ટેસ્ટ આવશે. ત્યારબાદ આપણું ફોર્થ સ્ટેપ શું આવશે? તો ફોર્થ સ્ટેપ હશે આપણું સ્પાર ટેસ્ટ. તો ચોથા નંબરનું આવશે સ્પાર ટેસ્ટ. પાંચમા નંબરનું આવશે ફ્રેન્ડ્સ બબલ ટ્યુબ એડજસ્ટમેન્ટ ટેસ્ટ. તો પાંચમા નંબરનું આવશે બબલ ટ્યુબ એડજસ્ટમેન્ટ સ્ટેજ. અને લાસ્ટ એક જ બચ્યું છે વર્ટિકલ સર્કલ ટેસ્ટ. તો આપણે જોઈ શકાય છે કે 1, 2, 5, 4, 3 અને 6 આવો કોઈ ઓપ્શન છે? તો કે યસ, ઓપ્શન નંબર એ. તો ઓપ્શન નંબર એ વુડ બી અવર રાઇટ આન્સર. રાઇટ આન્સર વુડ બી એ. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે ધ ફોલોઈંગ સાઇટ આર ટેકન ઓન અ ટર્નિંગ પોઈન્ટ અથવા જેન પોઈન્ટ પાસે આપણે કયા કયા છે ડિસ્ટન્સ રીડિંગ લેશું? તો એક તો આવશે ફોર સાઇડ અને બીજો આવશે બેક સાઇડ. બેક સાઇડ અને ફોર સાઇડની વચ્ચે જેટલા પણ આપણે રીડિંગ લઈએ એને આપણે કહીએ છીએ ઇન્ટરમીડિયેટ સાઇડ. તો રાઇટ આન્સર વુડ બી સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ડમ્પી લેવલ ઇઝ અ મોસ્ટ સુટેબલ વેન. ડમ્પી લેવલ આપણને કઈ જગ્યાએ સૌથી વધારે સુટેબલ થશે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે જ્યારે આપણે ઘણા બધા રીડિંગ લેવાના હોય કોઈ પણ એક સિંગલ સ્ટેશન પાસેથી, કોઈ પણ એક સિંગલ ઇન્સ્ટ્રુમેન્ટ પાસેથી, તો એવા કેસની અંદરમાં આપણે ડમ્પી લેવલનો યુઝ કરશું. તો આપણો રાઇટ આન્સર શું બનશે? તો આપણો રાઇટ આન્સર બનશે સી. રાઇટ આન્સર વુડ બી સી. મેની રીડિંગ આર ટુ બી ટેકન ફ્રોમ ધ સિંગલ સેટિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજજો. ધ કર્વેચર એન્ડ રિફ્લેક્શન કરેક્શન ઇન ધ લેવલિંગ આર ટુ બી ઓબ્ઝર્વ રીડિંગ ધી વોલ. તો હંમેશા ફ્રેન્ડ્સ એ કર્વેચર ઓફ ધ કરેક્શન છે એ હંમેશા સબસ્ટ્રેક્ટિવ હશે અને જે કરેક્શન ઓફ રિફ્લેક્શન છે હંમેશા પોઝિટિવ હશે. તો માઇનસ અને પોઝિટિવ રિસ્પેક્ટિવલી હશે. તો રાઇટ આન્સર વુડ બી સી. અને જે કમ્બાઇન્ડ કરેક્શન છે ફ્રેન્ડ્સ, કમ્બાઇન્ડ કરેક્શનની વાત કરીએ તો હંમેશા નેગેટિવ હશે, કેમ કે પ્લસ માઇનસ નેગેટિવ થશે. તો હંમેશા જે કમ્બાઇન્ડ કરેક્શન છે એ નેગેટિવ થશે. તેની વેલ્યુ કેટલી થશે? તો કે 0.672d². તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, અ મેથડ ઓફ ડિફરન્શિયલ લેવલિંગ ઇઝ યુઝ ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ આઉટ ડિફરન્સીસ ઇન એલિવેશન બિટવીન 2 પોઈન્ટ વેન. તો જે મેથડ છે ફ્રેન્ડ ડિફરન્શિયલ લેવલની અંદરમાં, જેની અંદરમાં આપણે શું કરશું? તો કે ડિફરન્શિયલ એલિવેશન માપશું કોઈ પણ બે પોઈન્ટની વચ્ચે. તો એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ દે આર ટુ ફાર અપાર્ટ. જો બંને એકબીજાને દૂર હોય તો ત્યારે ઓબ્સ્ટેકલ બિટવીન ટુ, કોઈ પણ બે પોઈન્ટની વચ્ચે ઓબ્સ્ટ્રક્શન હોય. બરાબર. પછી તો કે ડિફરન્સ બિટવીન ધેમ ઇટ્સ ટુ ગ્રેટ. તો કે ડિફરન્સ છે બંનેના રીડિંગની અંદરમાં બહુ ઘણો બધો વધારે હોય તો પણ આપણે ડિફરન્શિયલ લેવલિંગનો યુઝ કરી શકાય. તો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આપણો ડી. રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ તો ખાસ ધ્યાનથી સમજો કે ટર્નિંગ એક્સિસ કેન બી ટર્મ એઝ ધી વર્ડ. આગળ આપણે વાત કરીએ ટર્નિંગ એક્સિસ એક પ્રકારની હોરિઝોનલ એક્સિસ છે. જો તમને પ્લેન પૂછવામાં આવે તો વર્ટિકલ પ્લેન આવશે.
અને વર્ટિકલ પ્લેન આવશે આપણો ટર્નિંગ એક્સિસ માટે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ સાઇઝ ઓફ થિયોલાઇટ ઇઝ ડિફાઇન્ડ એકોર્ડિંગ ટુ ધ વોટ. તો જે હંમેશા યાદ રાખવા જેવો પ્રશ્ન છે કે જે સાઇઝ ઓફ જે થિયોલાઇટ છે હંમેશા કેના આધારે નક્કી કરશું, તો કે મેઇન હોરિઝોન્ટલ ગ્રેજ્યુએટેડ સર્કલના આધારે. ડાયામીટર ઓફ ધ મેઇન હોરિઝોન્ટલ ગ્રેજ્યુએટેડ સર્કલ, અને હંમેશા સ્પેસિફાઈ થશે કયા, તો કે ડાયામીટર ઓફ લોઅર પ્લેટ. ડાયામીટર ઓફ લોઅર પ્લેટના આધારે આપણે સ્પેસિફાઈ કરશું સાઇઝ ઓફ થિયોલાઇટને. તો એ પણ તમે ખાસ યાદ રાખી શકો છો. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ઇફ ધ સ્ટાફ રીડિંગ ઓફ ધ succeeding point it is smaller than the preceding point, it is indicate the what. તો એક સિમ્પલ આપણે ફિગર ડ્રો કરીને આપણે સમજી શકાય કે કોઈ પણ પ્રકારનું એક આપણું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. કોઈ પણ પ્રકારનું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, શું કહે છે કે સક્સીડિંગ પોઈન્ટ એટલે કે પછીનો જે પોઈન્ટ છે તેનું જે ડિસ્ટન્સ છે, જે રીડિંગ છે એ ઓછું છે, પરંતુ જે પ્રિસીડિંગ એટલે આગળનો પોઈન્ટ છે એનું વધારે છે. તો આપણે આવી રીતે વિચારી શકીએ છીએ. ફરીથી ડ્રો કરું છું અહીંયા, બરાબર. અહીંયા કંઈક આપણું સ્ટાફ રીડિંગ છે, તો કે આ જે રીડિંગ છે, જે આપણું સક્સેડિંગ પોઈન્ટ છે તેનું રીડિંગ ઓછું છે અને પ્રિસીડિંગ છે એનું રીડિંગ વધારે છે. તો આપણે શું કહી શકાય છે ફ્રેન્ડ્સ? તો આપણે કહી શકાય છે કે ફોર એક્ઝામ્પલ આ રીડિંગને હું એક્સ કહું અને આ રીડિંગને હું વાય કહું, તો આપણે સિમ્પલી જોઈ શકાય છે કે વાય ઇટ ઇઝ લેસ દેન એક્સ. વાય ઇટ ઇઝ લેસ દેન એક્સ એનો મતલબ શું થયો? તો કે આ જો પોઈન્ટ હું બી કન્સિડર કરું, આ પોઈન્ટને હું એ કહી દઉં, તો એવું કહી શકાય કે બી પોઈન્ટ છે વધારે હાયર છે એ પોઈન્ટ કરતાં. બી પોઈન્ટ છે વધારે હાયર છે એ પોઈન્ટ કરતાં. તો એ જ આપણું આન્સર થઈ જશે કે શું મળશે? તો કે રાઇઝ, કે બી પોઈન્ટ છે એ સક્સીડિંગ પોઈન્ટ હંમેશા કેવું હશે અત્યારે? તો કે વધારે હશે, રાઇઝ હશે. તો રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ ટેન્જેન્ટ ટુ ધ લોન્જિટ્યુડનલ સરફેસ ઓફ ધ બબલ ટ્યુબ ઇટ ઇઝ નોન ટુ બી ધી વોટ. ટેન્જેન્ટ ટુ ધ લોન્જિટ્યુડનલ સરફેસ ઓફ ધ બબલ ટ્યુબ. બબલ ટ્યુબના જે ટેન્જેન્ટ છે લોન્જિટ્યુડનલ સરફેસને, એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ એક્સિસ ઓફ ધી બબલ. એને આપણે કહીએ છીએ એક્સિસ ઓફ ધી બબલ. ધ રાઇટ આન્સર વુડ બી બી. તો ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ, વાઇલ લેવલિંગ ઓન અ સ્ટેપ સ્લોપ ઇટ ઇઝ પ્રિફરેબલ ટુ સેટ અપ ધ ઇન્સ્ટ્રુમેન્ટ સક્સેસિવલી અલોંગ ધી વોટ. તો લેવલિંગ કરવાનું હોય સ્ટીપ સ્લોપની અંદરમાં, ત્યારે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ક્યાં પ્રિફર કરશું? ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ક્યાં પ્રિફર કરશું? તો કે હંમેશા ઝિગઝેગ લાઇનની અંદરમાં. તો રાઇટ આન્સર વુડ બી સી. ઇટ ઇઝ અવર વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર અવર એક્ઝામ. મસ્ટ પ્રિપેર દેટ કે લેવલિંગ જે છે આપણે સ્ટેપ સ્લોપ ઉપર કરશું, સ્ટીપ સ્લોપ ઉપર કરશું, ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ઝિગઝેગ લાઇનની અંદરમાં આપણે યુઝ કરી શકાય છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ધ સાઇઝ ઓફ થિયોલાઇટ. તો આગળ જ આપણે વાત કરી ફ્રેન્ડ્સ કે સાઇઝ ઓફ થિયોલાઇટ છે ફ્રેન્ડ્સ એ કોના આધારે નક્કી થશે? તો કે લોઅર પ્લેટના ડાયામીટરના આધારે. તો રાઇટ આન્સર વુડ બી એ. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો ખાસ ધ્યાન રાખો, a leveling operation is a plan to be run across a river. Which of the following leveling operations shall be used for performing this? તો હંમેશા ફ્રેન્ડ્સ આપણે જો એક્રોસ રિવર આપણે લેવલિંગ કરવાનું હોય તો તેવી જગ્યાએ કયું લેવલિંગ થશે? તો કે હંમેશા રેસિપ્રોકલ થશે. આગળ આપણે વાત કરી કે જે હાઈવે છે, રોડ છે, કેનાલ છે, તેની અલાઇનમેન્ટ માટે આપણે કયું લેવલિંગ યુઝ કરશું? તો કે પ્રોફાઇલ લેવલિંગ. તો એના માટે આવશે પ્રોફાઇલ લેવલિંગ. તો એ પણ સાથે યાદ રાખો. અને જો એક્રોસ ધ રિવર હોય તો હંમેશા રેસિપ્રોકલ લેવલિંગનો આપણે યુઝ કરવાનો થાય છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની વાત કરીએ કે ધ ઇમેજનરી લેવલ સરફેસ વિથ ધ રેફરન્સ ટુ ધ વિચ ધ વર્ટિકલ ડિસ્ટન્સ ઓફ ધ પોઈન્ટ આર મેઝર ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો ઇમેજનરી લેવલ સરફેસ વિથ ધ રેફરન્સ ટુ ધ વર્ટિકલ ડિસ્ટન્સ એને આપણે શું કહીએ છીએ? તો કે ડેટમ સરફેસ કહીએ છીએ. તો રાઇટ આન્સર વુડ બી ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, in a properly adjusted dumpy level which of the following relationship is not desired. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખો કે જે ડમ્પી લેવલની અંદરમાં જે આપણે પ્રોપરલી એડજસ્ટમેન્ટ કરીએ છીએ તો કયું છે રિલેશન છે અહીંયા બંધ બેસશે નહીં? કયું રિલેશન અહીંયા બંધ બેસશે નહીં? તો ખાસ ધ્યાન રાખો. તો આપણો આન્સર થશે કે વર્ટિકલ એક્સિસ ઇઝ નોટ પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ ધ લેવલ ટ્યુબ. હંમેશા જે વર્ટિકલ એક્સિસ છે એ પરપેન્ડિક્યુલર નહીં હોય લેવલ ટ્યુબને તો એ આપણું પ્રોપરલી એડજસ્ટમેન્ટ થશે નહીં. તો રાઇટ આન્સર વુડ બી ડી. રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ થિયોલાઇટ. ધ લાઇન જોઇનિંગ ધ ઓપ્ટિકલ સેન્ટર ઓફ ધ ઓબ્જેક્ટ ગ્લાસ ટુ ધ સેન્ટર ઓફ ધ આઈપીસ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો કે લાઇન જોઇનિંગ ક્યાંથી ક્યાં સુધી છે? તો કે ઓપ્ટિકલ સેન્ટર ઓફ ધ ઓબ્જેક્ટ ગ્લાસથી લઈને જે સેન્ટર ઓફ ધ આઈપીસ છે ત્યાં સુધીના ડિસ્ટન્સને શું કહેવાય? તો કે એક્સિસ ઓફ ટેલિસ્કોપ કહેવાય.
તો રાઇટ આન્સર વુડ બી એ. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ તો ધ કોલિમિનેશન મેથડ ઓફ લેવલિંગ ઇઝ અ સુપિરિયર ટુ ધ રાઇઝ એન્ડ ફોલ મેથડ ઇન ઓલ ઓફ ધી ફોલોવિંગ એક્સેપ્ટ ધી વન. તો કે એક વસ્તુ આપણે મેથડ છે કોલિમિનેશન મેથડ જે આપણે રાઇઝ એન્ડ ફોલ મેથડ કરતાં વધારે સુપિરિયર છે, વધારે આપણે યુઝ કરી શકાય, પરંતુ કઈ વસ્તુ છે એનું આપણે ડિસએડવાન્ટેજ કહી શકાય. તો ડિસએડવાન્ટેજ શું છે આપણા કોલિમિનેશન મેથડની, તો એ આપણને પૂછેલું છે. તો આપણને ખબર છે કે હેઝ અ લેસ એરર. તો જે એરર છે ફ્રેન્ડ્સ એ ઓછી હશે, એરર છે એ ઓછી હશે. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આપણો સી. સી વિલ બી અવર રાઇટ આન્સર. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ઇન અ બબલ ટ્યુબ યુઝ ઇન અ સર્વિંગ ઇક્વિપમેન્ટ વેન ધ ટેમ્પરેચર રાઇઝ ધ લેન્થ ઓફ ધ બબલ. તો હંમેશા ફ્રેન્ડ્સ બબલ ટ્યુબની અંદરમાં જ્યારે પણ જે ટેમ્પરેચર રાઇઝ થશે તો હંમેશા લેન્થ ઓફ બબલ ટ્યુબ શું થશે, તો લેન્થ ઓફ બબલ ટ્યુબ પણ ઇન્ક્રીઝ થશે. લેન્થ ઓફ બબલ ટ્યુબ પણ ઇન્ક્રીઝ થશે, પરંતુ હા સેન્સિટિવિટી છે એ ઘટશે. જસ્ટ બિકોઝ ઓફ કે જે સેન્સિટિવિટી છે એ ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ નોટ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ થિયોરાઇટ. તો હમણાં આપણે આગળ વાત કરી ગયા છે કે કયા કયા સ્ટેપ છે પરમેનન્ટ એડજસ્ટમેન્ટની અંદરમાં આવશે. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે એલિમિનેશન ઓફ પેરેલેક્સ છે એ આપણું પરમેનન્ટ એડજસ્ટમેન્ટ નથી, ઇટ ઇઝ અવર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. ટેમ્પરરી એડજસ્ટમેન્ટના 3 સ્ટેપ ખાસ યાદ રાખવાના છે તમારે. પહેલું આવશે સેટિંગ અપ, બીજું આવશે લેવલિંગ અપ અને ત્રીજું આવશે પેરેલેક્સને રિમૂવ કરવું. તો આપણું જે લાસ્ટ સ્ટેજ છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટનું એ અહીંયા આવશે નહીં, કેમાં તો કે પરમેનન્ટ એડજસ્ટમેન્ટની અંદર. તો હવે રાઇટ આન્સર વુડ બી એ. જ્યારે આપણે કહી શકાય છે કે વર્ટિકલ સર્કલ ઇન્ડેક્સ છે, એડજસ્ટમેન્ટ ઓફ ટેલિસ્કોપ છે, એડજસ્ટમેન્ટ ઓફ હોરિઝોન્ટલ પ્લેન લેવલ છે, આ બધી જ વસ્તુ પરમેનન્ટ એડજસ્ટમેન્ટની અંદર આવશે. તો ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ સાઇડ ટેકન ઓન ધ લેવલિંગ સ્ટાફ હેલ્ડ એટ પોઈન્ટ ઓફ unknown elevation to ascertain the amount by which the above or below the line of a side it is called as the one. તો એવા પોઈન્ટને આપણે શું કહેવામાં આવશે, ખાસ ધ્યાનથી સમજી લો છો. તો એક્ઝામમાં 110% પ્રશ્ન હશે. તો એને આપણે કહીએ છીએ ફોર સાઇડ. ફોર સાઇડ ફ્રેન્ડ્સ જે આપણે થિયોરાઇટની અંદર ડમ્પી લેવલની અંદરમાં અથવા ઓટો લેવલની અંદરમાં આપણું લાસ્ટ રીડિંગ હોય છે, ફર્સ્ટ રીડિંગ આપણું બેક સાઇડ હોય છે. આ ચેન્જ પોઈન્ટ પાસે આપણે બંને રીડિંગ લેવા પડશે, ફોર સાઇડ અને બેક સાઇડ. તો આટલી વસ્તુ ખાસ છે ફ્રેન્ડ્સ, યાદ રાખો. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. આપણા અત્યાર સુધીમાં ટોટલ 3 સેટ છે અપલોડ થઈ જશે આ વિડીયોની સાથે, ટોટલ 3 સેટ. અને આપણે સર્વિંગના આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુની વાત કરીએ તો 300 કરતાં પણ વધારે છે એમસીક્યુ આપણે કવર થઈ ગયા છે. હજી 2 વધારાના વિડીયો આવશે ફ્રેન્ડ્સ, તેમાં આપણે વધારાના 100+100 ટોટલ આપણે 500 ક્વેશ્ચનને ડિસ્કસ કરવાના છે. આ જ 500 ક્વેશ્ચન તમે સારી રીતે પ્રિપેર કરી જશો, ક્યારેય પણ તમને એક્ઝામમાં પ્રોબ્લેમ થશે નહીં. અને પછી ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ બાય નેક્સ્ટ બધા સબ્જેક્ટ છે આપણે એક્ઝામ પહેલાં આપણે કમ્પ્લીટ કરવાના છે. એટલા માટે આપણે સ્ટ્રિક્ટલી લેક્ચર સિરીઝને ફોલો કરતા જશો. રેગ્યુલર બેઝ ઉપર આપણી લેક્ચર સિરીઝ અપલોડ થતી રહી છે સવારે 9 વાગે. તો સવારનો જે 9 થી 10:30નો જે ટાઈમ છે ફ્રેન્ડ્સ એ તમે ખાસ પાડી લો આપણે જે લેક્ચર સિરીઝ માટે. એટલે ફ્રેન્ડ્સ તમારે ખાલી 1 કે 1.5 કલાકની અંદરમાં જે 100 કરતાં વધારે ક્વેશ્ચન છે એ રિવાઇઝ થઈ જાય છે. તમે એક પ્રકારના ટેસ્ટ રૂપે પણ આપણી લેક્ચર સિરીઝને જોઈ શકો છો. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી જે પરીક્ષાનો તૈયારી કરે છે તેને આ લેક્ચર સિરીઝને શેર કરી દો, જેથી કરીને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તેને એક હેલ્પફુલ થાય. એક ટેસ્ટ સિરીઝના રૂપમાં, એક રિવિઝનના રૂપમાં છે આપણી ટેસ્ટ સિરીઝને ફોલો કરતા જઈએ. અને સાથે ફ્રેન્ડ્સ આપણે ડિટેલ જો લેક્ચર સિરીઝ જોવી હોય તો તે પણ અપલોડ થઈ ગઈ છે ફ્રી કોર્સ AAEના નામથી. તો એ પણ તમને કમેન્ટ બોક્સની અંદરમાં તે તમને કમેન્ટ બોક્સની અંદરમાં અથવા તમને જે આપણું ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યારે તમને મળી જશે. તો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ. હેવ અ ગ્રેટ ડે એન્ડ હેવ અ નાઇસ ડે. જો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની જે નોટિફિકેશન છે તમને સરળતાથી મળી શકે.